તો ફરીથી એક વખત આપણે બધાને આવકારું છું, યામિની બેનને પણ આવકારું છું અને આપણે આપણી પ્રણાલી મુજબ આપણા આ નવા વર્ષના નવતર કાર્યક્રમને શંખ ધ્વનિથી વધાવીશું. તો આપણે શ્રી પ્રમોદભાઈ પટેલને શંખ ધ્વનિ કરી આપણા કાર્યક્રમને ચાલુ કરવા માટે વિનંતી કરીએ છીએ. શ્રી પ્રમોદભાઈ શંખ ધ્વનિ કરશે, ત્યારબાદ ધરતીબેન ચોકસી પ્રાર્થના માટે આવશે. સરસ ઉર્જામય વાતાવરણ ઊભું કરવા માટે પ્રમોદભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે જેણે આપણને બનાવ્યા છે અને જેણે આજ સુધી આપણને હલતા ચાલતા રાખ્યા છે એવા આ પ્રભુને પ્રાર્થના કરવા માટે શ્રી ભારતીબેનને આમંત્રણ આપું છું. સૌને મારા સાલ મુબારક. જય શ્રી કૃષ્ણ. Thank you. આપણા આ ત્રણેય કલાકારોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સુંદર વાતાવરણનો માહોલ બની રહ્યો છે. આજથી
આજથી આપણા નવા વર્ષનો નવો કાર્યક્રમ પણ શરૂ થવા જઈ રહ્યો છે. તો અમારા સર્વે કમિટી મેમ્બરોની પણ એવી ઈચ્છા હતી કે આપણે વર્ષની શરૂઆત ખૂબ હાસ્ય રસથી તરબોળ કરીને સભ્યોને ખુશાલ કરે તેઓને પાછા ઘરે મોકલીએ. તો આજના કાર્યક્રમ વિશે અને પ્રાસંગિક ઉદ્બોધન વિશે આપણા સંસ્થાના પ્રમુખ શ્રી કૃષ્ણકાંતભાઈ ચક્રવર્તી આપણને થોડી જાણકારી આપશે. આજે આપણી સંસ્થાને 20મા વર્ષના પ્રવેશ થાય છે. આપણી સંસ્થા 31/10/2004માં સ્થપાયેલી. આજે 20મા વર્ષના પ્રવેશ આપણે આનંદની લાગણી અનુભવું છું. આજનો પૂર્ણ પ્રોગ્રામ જ્યારે ઈશ્વરની કૃપા હોય અને આત્મવિશ્વાસ અને શ્રદ્ધાથી કામ કરે તો ઈશ્વર આપણી સાથે જ હોય છે. આ પ્રોગ્રામ માટે પહેલા તો અમારા સુષ્માબેનને એવું હતું કે આપણે પહેલો પ્રોગ્રામ હાસ્ય કલાકારો રાખો, અને તે માટે મેં કિરણભાઈને વાત કરી અને એની સાથે 5 કવિ આપણે ટૂંક સમયમાં એની સંમતિ પણ મળી. એ ઈશ્વરી કૃપા જ કહેવાય. એ તો ઘણી વાર મને ફાવે એવું નથી, એટલા માટે એક આ સહયોગ એવો થયો કે, અને બીજું કે મારે કવિ સંસ્કૃતિને કહેવાનું કે અમને થોડોક એવો ભય હતો કે ભાઈ દિવાળી પછી પહેલો પ્રોગ્રામ થાય તો અમારા 100 વ્યક્તિ અમારી ક્લબની મેનેજમેન્ટ એવી છે કે ડિસિપ્લિન છે, એટલે અમારે 5 વાગે સમજૂની થાય છે. એ બહુ મુદ્દાની વાત છે. બીજું કે સંસ્થા માટે 20 વર્ષની થોડીક મારે એની ઝલક આપવાની છે. આ સંસ્થાના સ્થાપક આપણે લક્ષ્મીબેન શાહ અને ગીતાબેન શાહ હતા, અને સ્થાપક મેમ્બરો બી આજે કેટલાક છે એનું વંદન કરું છું. અને આની અંદર ઘણી ખેડૂતો પણ આજે એ વટવૃક્ષમાં આ ક્લબ થઈ રહી છે. અને 2012ની અંદર આપણે આ ક્લબને માટે નિઃશુલ્ક માટે આ ક્લબે શરૂઆત કરી. તેની અંદર ડૉક્ટર શશિકાંતભાઈ શાહનો પણ અમને ઘણો સપોર્ટ મળ્યો. પ્રેસ કોન્ફરન્સ કરી. ત્યાર પછી 2013માં આ એસએમસી નિઃશુલ્ક આપવાની વાત કરી. તો આમ આજે લગભગ 70થી વધારે ક્લબ આનો લાભ લે છે. તો એ આપણા માટે આનંદની વાત છે. આજના પ્રોગ્રામ માટે પધારેલા આજના કવિ મનસુખભાઈ નારિયા, કિરણસિંહભાઈ ચૌહાણ, પ્રશાંતભાઈ ચૌહાણી, પ્રજ્ઞાબેન વસી, યામિનીબેન વ્યાસ અને મુખ્ય મહેમાન હેમંતભાઈ પટેલ, જેઓ શારદા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રમુખ છે, અને આનંદભાઈ આયર જે અમુક રિલાયન્સ ક્લબના પ્રમુખ છે. એ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌ એને તાળીથી આ મુદ્દા બતાવી. આ ક્લબ મેનેજમેન્ટ ડિસિપ્લિન શિસ્ત અને એની ખર્ચ એને આગ્રહ રાખે છે. અને એને માટે સૌ મારા સૌ મેમ્બરનો સૌ ઋણી છું કે એ લોકો પણ એટલું જ મને સપોર્ટ કરે છે. અને ખરેખર અમારી ક્લબમાં 5 વાગે, બીજી ક્લબમાં જાઓ તો 5 વાગે તમે વક્તાને આવ્યો તો સભ્ય નહીં હોય. અમારે 5 વાગે આવે તો કોઈ તકલીફ નહીં પડે. એને તરત એટલે અમારો ટાઈમ લિમિટ, ટાઈમ મેનેજમેન્ટમાં અમારી ક્લબ 100 છે ને ડિસિપ્લિન છે. બીજું, આ માટે સૌથી જો અમારી કમિટી મેમ્બરનો અમે આભાર માનો. તે અમારે કમિટી મેમ્બર એટલું ખર્ચથી અમારી જોડે કામ કરે છે કે નાનું કામ આજે બી આ લોકો 3:45 આવ્યા છે. કારણ કે અમારે ભોજન પાક આપવાના લેવાના હોય બંને દેશના, તો આજે માણસો વધારે આવવાના. એ હિસાબે અમે એ લોકો 3:00 બધી એક વસ્તુ અમારી અને એકબીજાનો હરખું સહીનો સાંકળ એવી છે કે કોઈને જરા પણ તકલીફ નહીં પડે એવું અમારું આયોજન છે. ટાઈમ લિમિટમાં ટાઈમ પ્રોગ્રામ પૂરો કરવાની કોશિશ કરીએ છીએ. અને આમાં ખરેખર ઠાકોરજીની જ્યારે કૃપા હોય ને આશીર્વાદ હોય તો જ આપણે આવા બધા પ્રોગ્રામ રહી શકે, અને શ્રદ્ધાથી આપણે કામ કરીએ તો બધા કામ સારા થાય છે. મને ખબર છે કે તમને કાર્યક્રમની પણ મારા જેટલી જ ઉતાવળ છે, કારણ કે એક આપણો નવતર કાર્યક્રમ છે. પણ આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી હેમંતભાઈ વિશે આપણા જેમણે ખૂબ મહેનત કરી છે આ કાર્યક્રમ માટે અને કાર્યક્રમનું સંકલન કર્યું છે, એવા શ્રી કિરણભાઈ દેસાઈને હું માઇક આપું છું. એમણે
મિત્રો, નવા વર્ષની દરેક મિત્રોને શુભેચ્છા. નવું વર્ષ 2080 વિક્રમ સંવત ખૂબ સરસ જાય અને આપણે વિવિધ કાર્યક્રમો કરીએ, તમારી તંદુરસ્તી જળવાઈ રહે અને નવા વર્ષમાં નવી દિશાઓ આપણને કુદરત આપે અને ખૂબ આગળ વધીએ એવી શુભેચ્છા. આ કાર્યક્રમની વાત નવા વર્ષમાં કંઈક કરવું છે એવી વાત સુષ્માબેન અને કૃષ્ણકાંતભાઈ સાથે થઈ અને તરત જ મને આ મિત્રોની યાદ આવી કે મારા મિત્રો છે જે કવિ છે અને હાસ્ય કવિ પણ છે, એટલું જ નહીં પણ શિક્ષણ ક્ષેત્રે પણ બહુ આગળ વધેલા છે. એટલે આને ઓપ આપવા માટે જરૂર પડી કોઈ એવી વ્યક્તિની કે જે સમગ્ર રીતે આ કાર્યક્રમને સૌજન્ય તેમના દ્વારા થાય. તો આનંદભાઈ કે જે મારા મિત્ર છે અને લાયન્સ ક્લબ ઉમરાના પ્રેસિડેન્ટ પણ છે, તેમની જોડે વાતચીત થઈ અને વાતચીત કરતા કરતા હેમંતભાઈની વાત આવી. તો હેમંતભાઈ આપણી વચ્ચે જે ઉપસ્થિત છે તે એવી મહાન વિભૂતિ છે કે ખરેખર આપણે એમના માટે ખૂબ માન ઉપજશે. શારદા યતનના મેનેજિંગ ટ્રસ્ટી કમ પ્રેસિડેન્ટ છે. શારદા યતન જે સ્કૂલ છે જેની આજે જે કાયા છે, આજે જે ભૌતિક અને સમગ્ર રીતે વિકાસ થયો છે તે હેમંતભાઈને લીધે છે. અને ખૂબ મોટી વ્યક્તિ હોવા છતાં એકદમ સાદસ અને ખૂબ સરળ સ્વભાવના છે. અનેક જગ્યાએ દાનો આપી ઘણી બધી સંસ્થાઓને એમણે પ્રોત્સાહિત કર્યા છે. કેટલીક વખત વ્યક્તિનો પરિચય આપવો એના કરતા એમને સાંભળીએ તો જ એમનો પરિચય થઈ જાય. તો એવા હેમંતભાઈને સાંભળવા માટે હું હેમંતભાઈને ઉપસ્થિત કરું છું. હેમંતભાઈ પ્લીઝ. ગુડ ઇવનિંગ. આપ સૌને મળીને મને ફર્સ્ટ ટાઈમ એવો અનુભવ થયો કે લગભગ આજે આપણે ભેગા થયા છે તો કવિ સંમેલન છે. એની સાથે કંઈક થોડુંક આજે હું આવ્યો તો મને એક એવું થાય કે હું પણ એક તમારા જેવો સિનિયર સિટીઝન છું. 61 પૂરા કરી 62 પહોંચ્યો. તો આપ સૌને મળીને પહેલી તો વાત એ થાય કે ખુશીનું અને તમને કોંગ્રેચ્યુલેશન કહેવાનું કે આટલા બધા માયુસ ને નારાજ કેમ થાવ છો? 60 વર્ષ પછી તો જીવવાની ખરેખર મજા આવે છે. ખરેખર આનંદ મળે છે. બીજી વસ્તુ કે આપણે 6 દાયકા આપણે પસાર કર્યા અને પહેલા દાયકાની અંદર એજ્યુકેશન હોય, બીજામાં એજ્યુકેશન હોય, ત્રીજા દાયકામાં કદાચ એજ્યુકેશનની અંદર આપણે લાઈફ પાર્ટનર આપણે એકબીજા જોડાયા હોઈએ, એ આવીએ પછી દીકરા થાય, ચોથા દાયકાની અંદર મેરેજ કરીએ, પાંચમા દાયકાની અંદર કંઈક ભેગું કરી શકીએ અને ભેગું કરે ને તેથી અંદર પાછું દીકરા થાય એટલે ખર્ચા વધારે થાય ને આ બધું કરતા આપણી પરિસ્થિતિ એવી થાય કે આપણે 60 વર્ષે એની ઘટનાની ઘટના ને આપણી પાસે પાવર, પોઝિશન, પૈસા બધું જ દીકરા કે આ મારું, બહુ કે આ મારું, બહુને કે સાંભળે નહીં, દીકરો કે સાંભળે નહીં. મારી દિલ્હી પરિસ્થિતિ કહું છું. બરાબર? એટલે આ બધી તકલીફ આવે. પણ એ કોંગ્રેચ્યુલેશનની વાત છે કે 60 ની ઉપર જાય ને તો WHO એમ કહે છે કે દુનિયામાં 11% લોકો જેવા છે કે 60 ની ઉપર જાય તો આપણે બધા 11% ની અંદર આપણે આવીએ છીએ. બરાબર? તો એક ખુશીની વાત તો એ જ કહેવાય ને કે આજે આપણે આટલી લાઈફ જીવ્યા તો આજે આ ઉંમર પછી બી આજે આપણો નંબર 11 માં આવ્યો છે. 70 પાસ કરશો તો 4 નંબર પણ આપણે આવી જઈશું. એટલે આપણા જેવા છે ને આખી દુનિયાની અંદર કેટલા છે 700 અબજ કરોડથી વધારે પબ્લિક છે ને તેમાં 11% આપણે છે. એટલે તમે કેલ્ક્યુલેટર માનજો કારણ કે એજ્યુકેશન નો થોડો ફીટ વધારે થઈ ગયો ને એટલે તો આઈડિયા. બીજી વસ્તુ બીજી વસ્તુ આપણે વૃક્ષ અને વૃક્ષ એ બેની એકદમ પરફેક્ટ સરખામણી થાય છે. વૃક્ષ જેમ ધીરે ધીરે મોટું થાય ને પાંદડા આવે, ડાળી આવે, બધું જ થાય. બરાબર? અને જ્યારે વૃક્ષ મોટું થાય ને ત્યારે એના પાંદડા અને ડાળી અને ડાળી એમનો સાથ છોડી દે છે અને ખરી જાય છે. ત્યારે વૃક્ષ એટલું રહી જાય છે તેમ આપણે બી આપણી વાઈફને રાખીએ, પછી આપણે દીકરા હોય, દીકરી હોય, પછી આપણે ધીરે ધીરે એમને મોટા એમના દીકરાઓને ભણાવીએ. બધા જેમ આપણી ઉંમર થાય છે તેમ જાણવી જેમ આપણા પાંદડા ડાળી ખરે ને તેમ આપણા છોકરાઓ ચાલ્યા જાય અને ગડાગડામાં આપણને મૂકવાની પરિસ્થિતિ આવે. પણ હું એવી આશા રાખું
કે કોઈ દિવસ આપને પણ એવી તકલીફ નહીં આવે કે કોઈને સહારાની જરૂર પડે. કારણ કે એ ભગવાન જ્યારે એક શક્તિ એવી આપી છે કે જ્યારે તમે જન્મ લો ને ત્યાં મૃત્યુ સુધી તમને સાથ આપે. પહેલું તો તમને શરીર આપ્યું છે તમારી પાસે અત્યારે છે. બીજી વસ્તુ તમને માઇન્ડ આપ્યું, માઇન્ડ ચાલે છે ને, મને જોવું છે એટલે માઇન્ડ કામ કરતું જોઈએ ને. બે વસ્તુ. ત્રીજી વસ્તુ સમય કે આજે આટલી મોટી સંખ્યામાં કદાચ જમવાનું રાખ્યું દેખાયું, પણ આટલી મોટી સંખ્યામાં આજે 10 છોકરાઓ પાર્ટી કરે ને તો 5 જણા નથી આપતા. કારણ કે એમાં હવે બાટલીને ચિકન જોઈતી હોય બધાને, એટલે એમાં નથી આપતા. આજે આપણને તો શું ખવડાવશે, કદાચ આપણે સુગરવાળા આવીશું, આપણે સ્પાઇસી નહીં ખાઈશું, આપણે ઓઇલી નહીં ખાઈશું, તો પણ આટલી સંખ્યામાં ભેગા થયા ને એટલે મને એવું લાગે છે કે બે વસ્તુ. એક તો બોડી, માઇન્ડ અને સમય. એ સમયનો તમે ઉપયોગ કરીને આવ્યા, બોડી માઇન્ડનો તમે ઉપયોગ કરી ગયા. બીજી એક વસ્તુ કે તમે અત્યારે સુધી કાઢ્યા ને તો તમે આ પોઝિશનમાં છો ને તો તમારી પાસે ટેલેન્ટ, આ 4 શક્તિ ભગવાન આપેલી ને એ તમારી પાસે આજે છે ને. હું તમને કમ્પ્લીટલી કહું, આ શક્તિ તમે જ્યાં સુધી તમારો આત્મા, તમારો શરીર તો તમે મૂકીને જ જવાના. એ છોકરાઓને કહેવાનું લઈ લો, નહીં તો આપણે હોસ્પિટલમાં બોડી આપીએ, પણ ને આ 4 શક્તિ આપી તે પાવરફુલ રાખજો. આપણને કોઈની જરૂર પડશે નહીં. બરાબર? આ લઈને જોજો કે મારી પાસે છે કે નહીં. મારી પાસે મારું માઇન્ડ હજી ચાલે છે, બરાબર, મારી બોડી છે, મારી પાસે સમય છે, એટલે મારી પાસે ટેલેન્ટ છે, બરાબર. કઈ નથી તો આપણી વાઈફ સારી રહી ને તેને કહે તારા ભાઈની કઈ એ પાર્ટી આપી દે તો પપ્પા તમને ખાઈ આવીએ. પણ જો એમ કે તમારા ભાઈ પાસે લઈને આપો તો આપણો ભાઈ તો આવો કોઈ આપવાનો નથી, એટલે વાઈફને સારી રીતે રાખજો. બરાબર? તો હવે હું મારી વાણીને વિરામ આપતા પહેલા ખાસ તો મને આપણે બધાને બહુ મને મળીને એટલો બધો આનંદ થાય છે ને કે મારી જિંદગીમાં હું કદાચ હાઈફાઈ એવોર્ડ કે જીસને એવોર્ડમાં ગયો હશે, પણ મારી ઉંમરમાં આજે 2 લાવ્યો છું ને તેઓ બધા 60 ની ઉપરવાળા જ છે. ને મારો ઉંમરનો 25 ગ્રુપ છે ને 70 ઉપર છે. કોઈનો આંખ ચાલી ગયેલી છે તો કોઈનું હાર્ટ ગયેલું છે, બધા આવા છે. પણ એ લોકોએ મને શીખવું છે કે આપણે 60 વર્ષની 70 વર્ષ થાય ને તો આપણે 4 વર્ષના છે 5 વર્ષના જમ્પિંગ ગેમમાં આપણે જવાનું ને કૂદવાનું જ, આપણે ગીત ગાવાનું જ. છેલ્લે આપણે ડાન્સ નહીં કરી શકીએ તો હાથ બી ઊંચો કરવાનો. कुछ पापा के होना है, कुछ खोकर पाना है, जीवन का मतलब तो हार जाना है. ऊपर के जीवन में एक और बितानी है, जीवन का मतलब हार जाना है. इस बार होना है, हम साथ सब है. ओके बाय. હેમંતભાઈને ખરેખર સાંભળવા જેવા, માનવા જેવા માનવી છે. હેમંતભાઈ એ ઘણો બધો સમય બોલી શકે એવા વ્યક્તિ છે, છતાં આપણને માન આપીને પોતાના ભાષણના મુખ્ય અંશો રજૂ કર્યા. આપણી વચ્ચે એક બીજી મહાન વિભૂતિ ઉપસ્થિત છે. તે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી સંજીવભાઈ ગાંધી છે. તો તેમને આપણે તાળીઓના ગણગણાટથી વધાવી દઈશું. મિત્રો, કવિતાને આપણે માનવાની છે તે પહેલા આપણી વચ્ચે જે કવિ ઉપસ્થિત છે તે કવિઓનો પરિચય હું તમને કરાવી દઈશ. સૌપ્રથમ જે બેઠા છે મનસુખભાઈ નારિયા. મનસુખભાઈ નારિયા એ મારા મિત્ર છે. અમે એક જ સંસ્થામાં બંને જણા પ્રિન્સિપાલ હતા. એવી પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ છે, રિટાયર્ડ પ્રિન્સિપાલ. એટલું જ નહીં, પરંતુ એ વિજ્ઞાનના જીવ છે. હું જીવ નથી કહેતો, પણ સજીવ છે. કેમ કે આજે પણ જીવે છે. વિજ્ઞાન અમારા હૃદયમાં આજે પણ ધબકતું છે.
અનેક સ્કૂલોમાં આજે પણ વિજ્ઞાન મેળા માટે કૃતિઓ તૈયાર કરવા માટે આવે છે. અને વિજ્ઞાનને એ આપણે એવું કહેવાય છે કે ભારત ક્યાં છે. તમે ઉપકાર પિક્ચરનો એક ડાયલોગ સાંભળ્યો હશે તો મનોજ કુમારને એવું પૂછેલું કે ભારત ક્યાં છે, તો કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી. તો આ જે મનસુખ નારિયા છે એ પણ કાશ્મીરથી કન્યાકુમારી સુધી વિકસિત છે. કેમ? તો એમણે આપણા એવી પટેલ હાઈસ્કૂલનો પ્રોજેક્ટ કાશ્મીર સુધી લઈ ગયેલા, સેવા. બરોબર ને મનસુખભાઈ? અને એ સેવા એક સામાન્ય વસ્તુ, તમે નામ સાંભળશો તો લાગે કે સેવા, વોટ ઇઝ સેવા, વોટ ઇઝ અલગી. પરંતુ એ સેવામાંથી પ્રોટીન બને છે, અનેક ખાદ્ય પદાર્થ બને છે. તેની દુનિયાને, ભારતને જાણ કરનાર મનસુખ નારિયા. એટલું જ નહીં, પરંતુ યુદ્ધ વખતે હેમ રેડિયોની સુરતમાં શોધ કરનાર જે મનસુખ નારિયા છે કે જ્યારે રેડિયો, ટીવી બધું જ બંધ થઈ જાય અને ત્યારે જો કોઈ સાથે આપણા સૈનિકો જોડે વાત કરવી હોય તો એ હેમ રેડિયો દ્વારા થઈ શકે છે. તો તે છે મનસુખ નારિયા. એવી પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અમે ઘણી જગ્યાએ વિજ્ઞાન મેળામાં નિર્ણાયક તરીકે કામ કર્યું છે. સાહેબ, શારદા યતનમાં જ્યારે વાર્ષિક ફેર હતો, શારદા યતનમાં, ત્યારે અમે બંને જ જણા ત્યાં નિર્ણાયક તરીકે હતા. કદાચ તમને ખ્યાલ હશે. એટલે શારદા યતન હાઈસ્કૂલમાં પણ અમે નિર્ણાયક તરીકે રાજ્ય કક્ષાના મેળામાં કામ કર્યું છે. એમના કવિ તરીકેનો પરિચય આપણે વાત કરીએ તો અનેક કવિતાના સંગ્રહો એમણે મૂક્યા છે. એટલું જ નહીં, પરંતુ કવિતાને દરેક મોડમાં લખી છે. હાસ્ય મોડમાં, કરુણ મોડમાં, કન્યા વિદાયના પ્રસંગો, જે પ્રસંગો છે તે પ્રસંગો પાઠ કવિતાઓ એમણે રચી છે. અને આજે એમને હાસ્ય કવિતાનો રસપાટ આપણે માનીશું. તો આવા મનસુખભાઈ નારિયાને ફરી વખત એક તાળીઓના ગડગડાટથી વધાવી દઈશું. એવી જ બીજી મહાન પર્સનાલિટી છે પ્રજ્ઞાબેન વસી. એ પણ નિવૃત્ત આચાર્ય દેવદેવી હાઈસ્કૂલ નાનપરાના નિવૃત્ત આચાર્ય છે. દીપક વસીના ધર્મપત્ની છે. દીપક વસી મારા ખાસ મિત્ર છે. એ પણ વિજ્ઞાનના જીવ છે. પરંતુ આપણે વાત કરીશું પ્રજ્ઞાબેનની કે અનેક રીતે પ્રજ્ઞાબેન, જ્યારે હું આર્યન નાયકમાં હતો, મને ખ્યાલ છે કે ત્યાં પણ આવા જ એક પ્રોગ્રામમાં આવેલા અને ખરેખર વિદ્યાર્થીઓને અને શિક્ષકોને અભિભૂત કરી દીધેલા. ભાષાની ખૂબ સમજ છે. ભાષાનું કોઈ લખાણ હોય, હમણાં પણ હું કોઈ લખાણ બતાવવા જાઉં તો અનેક ભૂલો કાઢીને મૂકી દે એવા ભાષાના નિષ્ણાત છે. અને સંગમ સાહિત્ય સેન્ટરમાં ખૂબ સક્રિય છે અને ત્યાં વારંવાર આવા સંમેલનો પ્રજ્ઞાબેન યોજે છે. બરોબર? અને આપણને એવા કવિ ઉપલબ્ધ છે જેને આપણે પછી માનવાના છે. યામિનીબેન વ્યાસ, યામિનીબેન વ્યાસને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી દઈશું. યામિનીબેન વ્યાસ કવિયત્રી, લેખિકા, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધ લેખક. એમણે પુસ્તક લખ્યા છે 15 જેટલા. યામિનીબેન વ્યાસ અને અનેક એવોર્ડના પણ એવો વિજેતા છે. એવા યામિનીબેન વ્યાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હજી 2 કવિ આવવાના બાકી છે. એક છે કિરણસિંહ ચૌહાણ, એ આવશે, પરંતુ પ્રશાંતભાઈ કઈ બહારગામ છે એટલે ઉપસ્થિત રહેનારા નથી. તો કિરણસિંહ ચૌહાણ આવશે એટલે આપણે એમનો પરિચય મેળવીશું. સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તથા પ્રમુખ ઉપસ્થિત છે શ્રી હેમંતભાઈ પટેલ. એમણે એમનો આનંદ એક આગવી રીતે વ્યક્ત કરવાનું વિચાર્યું. તો એમણે એક સંદેશો આપ્યો અમને કે મારે આ ગ્રુપ માટે એક સરસ સંગીત સંધ્યાનું આયોજન કરવું છે અને સાથે ભોજન સમારંભ પણ કરવો છે. તારીખ, દિવસ, મહિનો આપણે આપવાનો છે. તો આપણે ખૂબ તાળીઓને ગોળગોળાટથી એમને વધાવી લઈએ. અડધી દુનિયા યુદ્ધના રવાડે ચડી છે અને યુદ્ધમાં 2 જણા ન ચાલે. ઘણા બધા કામ કરતા હોય ત્યારે યુદ્ધ થાય. મુકુલ ચોકસીના એક શેરથી આજની વાત શરૂ કરું છું કે એટલું નક્કી કરી શકી છે આ શિખર મંત્રણા, એટલું નક્કી કરી શકી છે આ શિખર મંત્રણા. યુદ્ધમાં જોઈએ ઘણા, પણ પ્રેમમાં 2 જણા. યુદ્ધમાં જોઈએ ઘણા, પણ પ્રેમમાં 2 જણા. કિરણભાઈએ આજના કાર્યક્રમનું સરસ સંકલન કર્યું છે અને હરિઓમ
વરિષ્ઠ મંડળ દ્વારા સરસ આવું એક આયોજન કરવા બદલ કૃષ્ણકાંતભાઈ, છત્રપતિ, અંજલિબેન ઠાકોર, ઈશ્વરભાઈ, યોગેશભાઈ સૌને ખરેખર આપણે એકવાર એના માટે તાલી પાડવી જોઈએ કે આવું સરસ આયોજન થયું છે. કિરણભાઈ આવી ગયા છે, તમારા વેલકમ કર્યું. કે 100 દુનિયામાં 100 માંથી 90 હીરા જે નગરમાં થાય છે તૈયાર થાય છે. એવું ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી, ગ્રીસ સિટી, આ નગરમાં અનેક નવાબો, અનેક શાહજાદાઓ, અનેક ઉદ્યોગપતિઓ થયા છતાં પણ એમના નામ સાથે આ નગરનું નામ નથી જોડાયું. પણ નર્મદ નગરી એક કવિના નામ સાથે જે નગરનું નામ જોડાયેલું છે એવા નગરમાં આપ સૌનું સ્વાગત છે કે જે નગરમાં ઘર જમાઈ નામની મીઠાઈ મળે છે, ઘરી પણ મળે છે, મારામારી નામનો આઈસ્ક્રીમ મળે છે, મારામારી નામનો આઈસ્ક્રીમ પણ મળે છે અને લોચો નામનું ફરસાણ પણ મળે છે. એવા નગરજનોનું હોળીનું સ્વાગત છે જે રક્તદાન અને અંગદાનમાં વિશ્વ વિક્રમ રૂપે સેવા કરે છે. એવા નગરમાં બોમ્બથી ઓમ સુધી જવાની આ યાત્રા તો હરિઓમ વરિષ્ઠ મંડળને સૂજે. એમાં પણ ઓમ, બોમ્બથી ઓમ સુધીની આ યાત્રામાં આપણે શરૂ કરીએ છીએ. અમારા સૌ કવિઓ વતી તમારું સ્વાગત છે. પણ એ પહેલા મારે યાદ કરવું છે 12-10-23 રોજ આ નગરે એક શાનદાર કવિ ગુમાવ્યો છે. એને પણ યાદ કરીએ કારણ કે આપણે સૌ કવિઓનો ગૌરવ કરવા બેઠા છીએ. ત્યારે નયન દેસાઈની આજે ખોટ પડે છે. ત્યારે હાસ્ય કવિ ન હોય ત્યારે નયન દેસાઈ વગર એ કવિ સૌને અધૂરું રહેતું હોય છે. એ આજે પણ અધૂરું છે, પણ એની અધૂરપ એમની યાદથી એને સ્મરણથી કરીએ. એમને મૃત્યુની અગાઉની ખબર પડી ગઈ કે નર્સ નર્સ મારા ભાગી જતા શ્વાસોના ભાતીગળ કાફલાને રોકી શકે તો અને સ્પેશિયલ વોર્ડની આ ટકટકતી ઘડિયાળો મૂકવા માંડી છે મરણ પોક. હોસ્પિટલના ખાટલે એને આવું છૂટતું હશે અને મરણ પછી શું થાય એવું પણ એને દેસાઈ કીધું છે એમાં શહેરમાં કે સોના ઘરમાં ખાલી ખાલી મોઢ મેળ્યું ફરશે. સોના ઘરમાં ખાલી ખાલી મોઢ મેળ્યું ફરશે. તમે જશો ને ઉંમર પર ઘર ઢગલો થઈને પડશે. તમે જશો ને ઉંમર પર ઘર ઢગલો થઈને પડશે. એવા નરેનભાઈ દેસાઈ વગર આ સુરતનું નગર ખરેખર ઢગલો થઈને પડેલું છે. એમની સ્મરણ રમની સાથે આની વાત કરી. મિત્રો કવિતા એ લોહીમાંથી સાય કરવાની કળા, એ પરપોટામાં ગોબા પાડવાની પ્રક્રિયા છે અને પાણીની મૂર્તિ બનાવવાના પ્રયોગો છે. કાવ્યશાસ્ત્ર વેદમાં કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તો નિંદ્રાણાનામ નિંદ્રયા કલહીણવા. જે મૂર્ખાઓ છે ને નિંદરમાં, વ્યસનમાં અને કોઈની આગાપતિ કરવામાં લડવામાં ટાઈમ પસાર કરે. પણ વિદ્વાન લોકો કાવ્યશાસ્ત્રમાં અને વિરોધમાં સમય પસાર કરે છે. એવા વિદ્વાન લોકો આજે એ જે આપણા વેદની વાણી પ્રમાણે આનંદ માણવા પધારેલા છે ત્યારે એમનું સૌનું સ્વાગત છે. હમણાં એક નવું વર્ષ શરૂ થયું છે એટલે થોડી કઈ શુભેચ્છા આપીને પછી આપણે એક પછી એક કવિઓ સાંભળવાના છે કે સૌને અમારા સાલ મુબારક. અમારા કવિઓ સૌને અમારા સાલ મુબારક, સૌના સારા હાલ મુબારક, હૈયાના ધબકારા જેવું સૌને અમારું વાલ મુબારક. ને કોઈને લાંબા બાલ મુબારક, ને કોઈને માથે ટાલ મુબારક. કોઈને લાંબા બાલ મુબારક, કોઈને માથે ટાલ મુબારક. એમ થાય કે ચૂમી લઈએ એવા સુંદર ગાલ મુબારક. ને સુખ શાંતિ ને સમૃદ્ધિનો મબલક એવો ફાલ મુબારક. ને સૌના મનમાં સુખ ફેલાવે, સૌના મનમાં સુખ ફેલાવે એવો આ મનસુખલાલ મુબારક. દિવાળી એટલે જૂના હિસાબો પૂરા કરી નવા હિસાબ શરૂ કરવાનો દિવસ. એક નેતાએ દિવાળીના દિવસે સવારે વૃક્ષારોપણ કર્યું. સાંભળો, એક નેતાએ દિવાળી દિવસે સવારે વૃક્ષારોપણ કર્યું. બપોરે બકરી એ વૃક્ષને ખાઈ ગઈ, રાત્રે નેતા એ બકરીને ખાઈ ગઈ.
સવારે નેતાએ વૃક્ષારોપણ કર્યું, બપોરે બકરી વૃક્ષને ખાઈ ગઈ, રાત્રે નેતા બકરીને ખાઈ ગયા. આવી રીતે દિવાળીના ઈશા પૂરા થઈને આપણે નવા વર્ષમાં મજા કરવા આવ્યા છીએ. ત્યારે એવા સરસ મજાના એક કવિતા આપણી વચ્ચે છે, યામિનીબેન વ્યાસ. માત્ર સુરત જ નહીં, એક ગુજરાતનું ગૌરવ એવી એક મહિલા પ્રતિભા છે. આપણે સુરતના તો આપણી પ્રતિભાની ખબર જ ન હોય, તો મોરારી બાપુથી માંડીને જેટલા વિદ્વાન ગુજરાતીઓ છે એ બધા યામિનીબેનની સાહિત્ય આયુર્વેદિક પ્રવૃત્તિઓથી ખૂબ જ અભિભૂત છે. કવિત્રી છે, લેખિકા છે, અભિનેત્રી છે, એટલે કવિતા, વાર્તા, નાટક, નિબંધ, કેટલાય બધા પુસ્તકો, ફૂલ પર ઝાકળના પત્રો પર સૂરજગીરી, નાટ્ય પુસ્તકો 5 જેટલા, સંસ્કૃતમાં અનુવાદો, 30 જેટલા સહિયારા પુસ્તકો, કેટલાય એવોર્ડ્સ પણ એટલા લાંબા છે. પણ બધી વાત કરવા જાય તો આખો યામિનીબેન કાર્યક્રમ થઈ જાય છે, ઘટનાનો કાર્યક્રમ થઈ જાય છે. એટલે ટૂંકમાં કહું તો ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, કલા ગુર્જરી, ગિરા ગુર્જરી બધા એવા એવોર્ડ્સ પણ એમને સંપન્ન થયા છે. અને છેલ્લે એમની એક પંક્તિ, એમની જ પંક્તિથી આપણે એમને આમંત્રણ આપીએ કવિતા પાઠ કરવા માટે. તને ભૂલવા યુગ ઓછા પડે, તને ભૂલવા યુગ ઓછા પડે, પણ તને પામવાની તો ક્ષણ માત્ર એક જ, તને પામવાની તો ક્ષણ માત્ર એક છે. આપણા માટે પણ યામિનીબેનને પામવાની ક્ષણ મળી છે, તો આપણે એનો આનંદ લઈએ, લાભ લઈએ. યામિનીબેન કેમ છે બધા? નમસ્તે. મનસુખભાઈ, થેન્ક યુ વેરી મચ. અને આપણે શરૂઆત કરીએ. શરૂઆતમાં ભાઈએ સરસ કવિતા થઈ, સુરેશ દલાલની, ડોસા ડોસીની વાત કરી. જ્યારે બંને એકલા જ હોય, દીકરા દીકરીઓ કામ ધંધા ખાતે બંને રહેતા હોય, એવું ચકાચકી નહોતું. ચકાચકી ખાલી ઘરમાં રહેતા હોય, બાકી કોઈ હોય નહીં. કહ્યું ને કે આપણે બે જ હોઈશું. અત્યારે રહેતા હોય તેની કવિતા છે, તેનું ગીત છે. એટલે બંનેને હું ચકાચકી કહું છું. પેલી વાર્તા હતી ને, ચોખાનો દાણો ને દાણો દાણો, આમે નવરા વહેલા ઉઠાની શું ઉતાવળ હોય? એટલે શાંતિથી આ ગીત તમે સાંભળજો. શું થાય છે સવારે કે ચકી ચકાને કહે ઉઠો સજન, ચકી ચકાને કહે ઉઠો સજન, જાઓ લઈ આવો રાઈસ ને દાળ. ચકી ચકાને કહે ઉઠો સજન, જાઓ લઈ આવો રાઈસ ને દાળ. આળસ મટીને ચકો ચેકે છે, આળસ મટીને ચકો ચેકે છે, ચકી ખીચડી તો ખાધી હતી કાલ. ચકી ચકાને કહે ઉઠો સજન, જાઓ લઈ આવો રાઈસ ને દાળ. આળસ મટીને ચકો ચેકે છે, ચકી ખીચડી તો ખાધી હતી કાલ. હવે ચકી તો પછી મોડર્ન, સારું સારું નવી વેબસાઇટ જોઉં છું, ખોલું હું ઇન્ટરનેટ, બધી રેસીપી તને ક્યાંથી ચાલે, શોધું ડાયટ વિધાઉટ ફેટ. સારું સારું નવી વેબસાઇટ જોઉં છું, ખોલું હું ઇન્ટરનેટ, બધી રેસીપી તને ક્યાંથી ચાલે, શોધું ડાયટ વિધાઉટ ફેટ. ચકો તો શું થી શું કે છે ખબર? ચકી મુકને આ સગડી પંચા, ચકી મુકને આ સગડી પંચા, આ સન્ડે તો હોટેલમાં ચાલ, ખીચડી તો ખાધી હતી કાલ. ચકી ચકને કહે ઉઠો સજન, જાઓ લઈ આવો રાઈસ ને દાળ. આળસ મડીને ચકો ચેકે છે, ચકી ખીચડી તો ખાધી હતી કાલ. હવે લોકો હોટેલમાં ગયા પછી ખાધું પીધું ને મોજ કરી ખૂબ, ખાધું પીધું ને મોજ કરી ખૂબ, ચાલ કરીએ ને હવે થોડું હો. ખાધું પીધું ને મોજ કરી ખૂબ, ચાલ કરીએ ને હવે થોડું હો. હવે ઉડનારા રસ્તા પર ચાલે એ તો ચાલે મિડલ ક્લાસ લોક. ચકી વોકર લઈ આવું હું આજ, ચકી વોકર લઈ આવું હું આજ, પર સ્લીમ થઈ ઝૂલીશું ડાળ. ખીચડી તો ખાધી હતી કાલ. ચકી ચકાને કહે ઉઠો સજન, જાઓ લઈ આવો રાઈસ ને દાળ. આળસ મડીને ચકો ચેકે છે, ચકી ખીચડી તો ખાધી હતી કાલ. આ સુરતી ચકાચકીની વાત હતી. હવે મનસુખભાઈની વાત કરી. મનસુખભાઈ સાયન્ટિસ્ટ તૈયાર કરે છે અને નવા નવા પ્રોજેક્ટ પહોંચાડે છે. આપણે જ્યારે ચંદ્રયાનમાં એમને જોઈને મને થયું કે આ હું વાંચું. એમાં એવું થાય સુરતી બેનપણીઓ ચંદ્રયાનમાં બેસીને પ્રગટાવીને જાય છે ચંદ્ર પર, ને સુરતી બોલીમાં છે. અને કિરણસિંહભાઈ ભગવતી કાકાનું જે હતું તો તમે જાણો, તમે બધા પરિચિત હશો ગુજરાત મિત્રમાં, એટલે ત્યાં જઈને ભગવતી કાકા પણ મળે છે. આપણે એની વાત સાંભળી. એનું શીર્ષક છે સ્વર્ગની યાત્રા, સુરતી બોલીમાં છે.
જય સોમનાથ દાદાનું નામ લઈને અમે 3 બેનપણીઓ તો ચાલી ચંદ્રયાનમાં બેને ચાંદમાં મને રાત્રિ બાંધવા સોમનાથ જય સોમનાથ દાદાનું નામ લઈને અમે 3 બેનપણીઓ ચાલી ચંદ્રયાનમાં બેને ચાંદમાં મને રાત્રિ બાંધવા કોઈને કીધું હવે તો બહુ ઈઝી મામાને ઘેર જવાનું શું થઈ ગયા હોય ને બહુ ઈઝી મામાને ઘેર જવાનું જાતે જઈને બાંધી આવો તે અમે તો મીઠાઈની હાથે લઈ લીધા સસ્યા ખાજા ભૂસું ધરી વરી ટપેલું ઊંધું ને લોચાનો કાચો સામાન હો તાલી ગમ બનાવી દેવું પેલી ફેરા જગા છે તો પેલી ચાંદી બાબી હાલ અસલ જરીબરની હાડીઓ લીધી છે એટલે કોઈરા હોય કે નહીં ચાંદના ની ખબર પણ તો સુટર કરીને નાસ્તા કરીને પરીકો લઈ મૂક્યું અલી આ ફેરે તો ચાંદી બાબી કેરીગરો કરવા બોલાવે કે ઉપર ભણી બેઠા પછી તો બહુ મજા આવતી છે પણ બહાર કઈ દેખાતું નહીં મળે એ ચંદ્રભાઈ નો એરપોર્ટ આવ્યું છે તો કેવી ખબર પડે મનસુખભાઈ અલી અલી આપણે તો બુકિંગ કરાવેલું બરે ઉપર પણ દિવાળીમાં પત્તો પડ્યો તે પેલો ચાંદભાઈ છે ને આપણી આખા સપ્તાહ બહુ જ ખીલો હોય અજારું લાગે તો ઉઠી પડવું હવે ચંદ્રભાઈ તો ની તો બહુ બેનો આખા ડે બધી પંડેલી પોયરાને છે ને ચંદામામા બોલાતા કાકતી નહીં મળે કે આપણે બુદ્ધિ બેનોને ઓળખે ખરો કે ની ઓળખે તો બેનના ભાઈ છે એ સાચી વાત પણ જો ઓલી બહાર તો બહુ ઝગમગ રોશની દિવાળી જેવું ઉતરો તો એરપોર્ટ આવી ગયું લાગતું છે જો પૂરા કેટલું જલ્દી ઉતરી જતો નહીં તો વનવન કક્ષા પર ચકડોની વાપર ખૈરા જ્ઞાન તો જીરી ખોલી ના થાય અમે તો ફટાફટ ઉતરી ગયા એ જોતા તો સ્વર્ગ જેવું બહુ ફાઇન લાગતું છે અલી સ્વર્ગ જેવું નહીં આ તો સ્વર્ગ જોની મોટું પાત્યું ઓ માં આપણે તો યાની બધી ચક દબાઈ દીધી કે હું અલી આને વાળી બહુ ઝાડુતી છે જલ્દી ઉતરો મોટી પંચાયત કરતી બેવજોની બલ્લી કા દાબી દીધી તો ચંગરની જગ્યાએ સ્વર્ગ આવી ગયું લેજો હંપે બધા મુરટના લોકો જે કવિતા સંભળાતી છે કિરણભાઈ કવિતા સંભળાતી છે એ કવિતાની મહેફિલ કે હું આ તો જોની એ કોને ફળે મને તમે ભગવતી દાદા પ્રણામ ભગવતી દાદા અમે તમને મળવાના જાણતા તો ખમણને જલેબી લેતા હશે અમે તમને બહુ યાદ કરીએ કે તમારી કવિતા બહુ મસ્ત પેલું તમે ચાલો તમે લખો ને તેઓ બહુ ફાઇન આ તો ચાંદરના વાળા રસીલાના અમે દાદા અમે કાં છે તો ચંદ્રભાઈને કાં બધી અહીંયા આવી ગયા આ તો લીલાવાળા રાંદેરી દાદા તે તમારે લીલા અહીંયા કે આશીર્વાદ રાંદેરી તેની વાત લે આ તો આપણે ડોક્ટર દિલીપભાઈ મોદી અહીંયા મુક્ત કટ્ટા છે ને ઈલાજો કટ્ટા છે જો કલમ ને મલમ બંને હાથે ચલાય આ તો માના સુખેવાળા નયનભાઈ હમણાં જ આવ્યા અહીં પણ કવિતાની બહુ જમાવટ છે મસ્ત નયનભાઈ એ ભગવતી દાદા એક વાર પૂછું આ ભાઈ તો અસલ નોર્મલ જીવન લાગતા છે જો પેલો આમલીરાનમાં ઘર ગઈ છે તે કે હલી ભૂલી ગઈ અમારી જીરી કાગળ હે દાદા આ નોર્મલ છે કે ભગવતી દાદા બોલ્યા એ નોર્મલ જ છે એ સોરી હે નોર્મલ અમારાથી નોર્મલ જ બોલાતું છે આપણે માં ને ભગવાન ને છે ને તું કીએ ને તું છે ને અમારો બહુ નજીક હે ને ભગવતી દાદા બોલી અમારે તો લાઇબ્રેરી ને પોયરા બને ને પેલી મોટી બોલે શું કહેવાય યુનિવર્સિટી એ તારા નામની છો એ નોર્મલ અમને જરીક આશીર્વાદ આપો ને કિંમત આપો અમે તો આવી ગયા પણ હવે પાછા જઈશું કેવી રીતના નોર્મલ તો બોલ્યા આગળ ઊંચી કરીને હોમ કરીને પડો ફતે છે આગે સારું નોર્મલ પગે લાગે યાદ રાખવું હે ફરીથી મુહૂર્તવાસીઓ તરફથી બધાને પ્રણામ તમને આપણું મુહૂર્ત ને આપણી સાથી નડી બહુ યાદ કરતી છે કોઈ વાર તો આવો એ આવા તો પંચાયત પણ કરતા છે એ એટલે ડરી વટાવું ને આ તો મરી લે એ લે છે તમને બા પ્રણામ અહીં તમને માથમાં તેલ પણ ધોઈ દેવું છે અલી ઉર્વશી ને મને ક્યાં વધી હા બોલો વાળવા એ આવા તો
બધા કોરોના વાળા ત્યાં બધાને મળી લે. હા સહી તો બધા હાજા આવતા લાગતા છે. એ ઈજા ઉગરે નથી પીતા ને. હા ભાઈ અહીંયા તો ઓક્સિજન તમારી તો વાત જ નહીં થાય. લેવાનું મૂર્તિ વાનગીઓ અમે પેલા ચંદ્રભાઈ હારું લઈ જતા હતા, હવે તમે જ રાખો ને બધો કાચો સામાન હો. ચિત્રગુપ્તને કહેજો કે ચોપરજની બાજુએ મૂકે ને તપાસ કરે. ખાના મૂર્તિ રસોઈઓ મોટી કરે ને પણ એની પાસે તપેલું ઊંધિયું લોચો રંધાવી આપે. હવે અમે ચટા છે ને પણ ચટા છે ને એક વાર પૂછું ભગવતી દાદા આ બધા મૂર્તિઓ સ્વર્ગમાં કેમ આવે હે? ભગવતી દાદા બોલ્યા એ તો અમે જાણો. કંઈક મજા પડે તો દાંત તો આપજો ને કર્યો ને કંઈક મજા આવે. કંઈક પર પડે કંઈક મજા નથી આવી ગણપતિ પર મારી આવે બીજું કંઈ ઇન્જેક્શન કરી એટલે મનસુખભાઈને કહે કે સરખું ચંદ્રયાન બનાવે કે જવું હોય ક્યાં ને ક્યાં પહોંચી જઈએ છીએ. ચંદ્રમાં જવા ગયા ને સ્વર્ગમાં પહોંચી ગયા અમે તો. હવે એક નાનકડું ગીત રજૂ કરું છું. હરિને કહીએ છીએ આપણે કઈ પણ તો હરિને યાદ કરીએ ને એટલે ફરિયાદ છે હરિને. હરી તમે તો તદ્દન કાળા હું તો ગોરી હરી તમે તો તદ્દન કાળા હું તો ગોરી કાગડો નેત્ર લઈ જાય એવી બનશે આપણી સ્ટોરી. હરી તમે તો તદ્દન કાળા હું તો ગોરી કાગડો નેત્ર લઈ જાય એવી બનશે આપણી સ્ટોરી. આવડા મોટા જાદુગર રંગ બાબત બહુ કાચા. કૃષ્ણ ભગવાન કહે છે પણ રંગ બાબત બહુ કાચા. પણ દેખાડામાં ગોગોડ આપો યમુનાજીને વાચા. મને જરીએ વાંધો નહીં તમે કાળા છો તો મને જરીએ વાંધો નહીં પણ દર્શી કહે છે સોરી હરી તમે તો તદ્દન કાળા હું તો ગોરી કાગડો લઈ જાય એવી બનશે આપણી સ્ટોરી. મોરપીસ માંગુ લઈ આવે તો કરશે એને રવાના. મોરપીસ મોકલો ના ચાલે. મોરપીસ માંગુ લઈ આવે તો કરશે એને રવાના. એક જ મિનિટ મોબાઈલની જરા તકલીફ પડે. અંધારે મળતા હતા હવે એવા ન ચાલે બાના. અંધારામાં કાળા કૃષ્ણ ભગવાન તો દેખાય નહીં. હવે એવા બાના નહીં ચાલે. મોઢામાં બ્રહ્માંડ દેખાડો પણ દાનત રાખો ખોરી હું તો ગોરી હરી તમે તો તદ્દન કાળા હું તો ગોરી કાગડો નેત્રું લઈ જાય એવી બનશે આપણી સ્ટોરી. હવે એક રજૂ કરું છું. એમાં અહીંયા બેઠા આદરણીય વડીલો ભાઈઓ ખુશ થવાની વાત છે કારણ કે પત્ની વેરી છે અને પછી શું ગડબડ થાય છે એ તમે સાંભળજો. એનો શીર્ષક છે સાહેબો મારો ગુલાબનો છોડ. ભાઈ ઓફિસમાં છે અને ઓફિસમાં રોગ બોરી હોય ને બધા ખપી ફાઇલની હોય ઓફિસમાં અને જાય છે એટલે બોરિંગ શરૂ થાય છે રોજનો દિવસ એમ. પણ એને છે ને એના ટેબલ પર એક પ્રમોશનનો લેટર જોઈ એટલે ખુશ થઈ ગયા ભાઈ. તો હવે પેલો ફોન કોને કરવાનો હોય ખરે ને કે બાર એટલે પેલો ફોન કરે છે પણ પત્ની વેરી છે પણ ફોન તો કરીએ જ ને હવે એ તો સાંભળે. એટલે એના સંવાદ છે ને એવું બોલું છું. હવે પતિ પત્ની બંનેને બોલીશ તો તમને આઈડિયા આવી જશે. હેલો સાંભળે છે? ના જરાય નથી સંભળાતું. લે મોટેથી બોલું હવે સાંભળે છે? હે ક્યાં મળે છે? એ ભગવાન એની પૂછવાની હિંમત તો જુઓ. સીધું જ પૂછે છે ક્યાં મળે છે. અરે શું ગમે તે બોલે રાખે છે. મોંમાં ચાંદા પડ્યા છે હે મામા માંદા પડે છે. હાય રામ પણ તમે કોણ બોલો છો? નો હિયર મી હે ડિયર હા હે તો નક્કી કોઈ ફોનચા રોમિયો છે. ડિયર કરે છે. અરે ડિયર ઓહો ક્યારના એમ બોલો ને પિન્ટુભાઈ. હું બોલું છું. હું તો ભાભી બોલે છે ભાભી. મેં ડિયરની જગ્યાએ ડિયર સાંભળી દીધું. લો હવે નવું લાવી ભાભી લાગી આવે ભાઈ. સોરી પિન્ટુભાઈ પણ ફોન એવા લોકોને આવે છે ને. અરે અક્કલની ઓથમી ના કોથમીર નથી લાવવાની. સાથે સેન્ડવિચ ખાવી છે ને
બનાવી રાખી છે પિન્ટુભાઈ. હવે મને શું કરું, બેઠી ચટણી વાટવા દાટવા જતા મજા કે પિન્ટુભાઈ અમે કઈ દાટતા નથી. મારા બાપ હવે દાટવા પર આવી છે. મારે કાનમાં છે ને ચૂડ ભોકાય છે, ચૂડ. શું ધૂળ ને? હા, સારું થયું હે, દાટી દઈશ. પેલો છોડ મૂળમાંથી તમારા ભાઈ લાવ્યા હતા ને, હા, દાટી દઈશ. પાણી રેડી દઈશ પિન્ટુભાઈ, પાણી રેડી દઈશ. બેરી શું ચલાવી રાખે છે પિન્ટુભાઈ? ઉમેરો નથી ચહેરો. મારે આ કઈ નથી સાંભળ્યું પિન્ટુભાઈ. તમે શું કહેવા જઈ રહ્યા છો ને મને ખબર છે. એ કે પેલો છોડ ઉગશે, એના પર પેલું ફૂલ આવશે, ત્યારે તમારા ભાઈ મારા ચહેરા સાથે સરખાવી કે છે બ્યુટીફુલ. બ્યુટીફુલ નહીં, મૂરખની સરદાર. ફૂલ છે તો ફૂલ FLL ફૂલ છે. હા, પછી ફૂલ પર ફરવાઈ જશે, પછી ઉગઈ છે એમાં ગુસ્સો માર. કાર પિન્ટુભાઈ, કારમાં ફરવાના આપણે ક્યાં નસીબને ક્યાં રડે છે? રડવું તો મારે જોઈએ. બેરીની સાથે આંગળી વૈરી મળી. જો તો ખરી મોબાઈલમાં નંબર કોનો છે, જો તો ખરી. હા, ચશ્મા પહેર્યું, ચશ્મા નસમાં વસી ગયા છે પિન્ટુભાઈ આટલી ઉંમરે. હવે તો કેટલા શરમ આવે છે તમારી આગળ, પણ નસમાં વસી ગયા છે તમારા ભાઈ. શટ યોર માઉથ. હા, કટ થઈ ગયો છે, કઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. નેટવર્કમાં વાંધો છે. હું તો ચાલી પેલો છોડ રોપવા કે સાહેબો મારો ગુલાબનો છોડ. છેલ્લું એક ગીત. આપણે બધા, તમે બધા 100 વર્ષથી વધુ જીવો એવી શુભેચ્છા પાઠવું છું. ને જીવશો. વાત કરીએ ભાઈ કે ડાન્સ પણ કરવાનો ને બધું, તો પણ હું કેટલા વર્ષ જીવવાની મને ખબર છે. તમે ગીત સાંભળો. હવે જવાનું છે મૃત્યુ પાસે, તો પછી એની તૈયારી કેમ નહીં રાખવી? એમ કે લ્યો હરિએ મોકલ્યું મને તો 80 વર્ષે માંગુ. લ્યો હરિએ મોકલ્યું મને તો 80 વર્ષે માંગુ. શું હજુ તમને હરીજી 18 વર્ષની લાગુ? લ્યો હરિએ મોકલ્યું મને તો 80 વર્ષે માંગુ. શું હજુ હું તમને હરીજી 18 વર્ષની લાગુ? કે જાન લઈને ઝટકાઓ ને બારણા ખુલ્લા રાખું. જાન લઈને ઝટકાઓ ને બારણા ખુલ્લા રાખું. મૈયરના ગંગા જળને તુલસી છલ્લે છલ્લે ચાખું. મૈયરના ગંગા જળને તુલસી છલ્લે છલ્લે ચાખું. કે દહેજમાં શું જોઈએ કહેજો, દહેજમાં શું જોઈએ કહેજો, ના કરશો ને ત્રાગું. લ્યો હરિએ મોકલ્યું મને તો 80 વર્ષે માંગુ. શું હજી હું તમને હરીજી 18 વર્ષની લાગુ? કે ચુંદડી ઓઢી ચાલી સૌને આવજો આવજો કરવા. 4 ખભે ડોલીએ માલી ચાલી પ્રભુને વરવા. ચુંદડી ઓઢી ચાલી સૌને આવજો આવજો કરવા. 4 ખભે ડોલીએ માલી ચાલી પ્રભુને વરવા. કે શમનામાં પણ તકના ચૂકું, તેથી હું તો જાગું. લ્યો હરિએ મોકલ્યું મને તો 80 વર્ષે માંગુ. શું હજી હું તમને હરીજી 18 વર્ષની લાગુ? થેન્ક યુ વેરી મચ. અહીંયા અનેક સ્કૂલો કવિતા નામે, યુનિવર્સિટી કવિતા નામે, બાગ બગીચા કવિતા નામે, નર્મદ નગરી એમ કહેવાય એ પણ કવિતા નામે. અને 1930માં પ્રથમ કવિ સંમેલન આ વિસ્તારમાં રાંદેરમાં થયું. એટલે કવિઓનું ગૌરવ એક ચંદ્ર સુધી ત્યાં આપણે લઈ ગયા. અને મારે વાત કરવી હતી શરૂઆતમાં હેમંતભાઈની. વર્ષમાં 6 ઋતુ હોય ખબર તમને? હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. એમાં અત્યારે કઈ ઋતુ ચાલે ખબર પડી? હેમંત ઋતુ ચાલે. અને હેમંતભાઈ જે વાત કરતા ત્યારે મારે વાત કરી, પણ વચ્ચે વાત કરાવી મોકો મળે ત્યારે હેમંતભાઈ મારો કાઢી. હેમંત ઋતુમાં હેમંતભાઈ આપણી વચ્ચે હોય અને આ રીતે કાર્યક્રમ સરસ મજાનો હોય એ નોંધ લઈએ છીએ. પણ કવિતામાં કેવું હોય કે ઓછા શબ્દમાં વધુ કે કવિતા કહેવાય. કવિ નિબંધમાં લખે, કવિને કાંઈ કેવું જ નથી કવિતામાં. તમારે શું સાંભળવું છે તમારે નક્કી કરવું. કવિ બહુ ઓછા શબ્દમાં મારી સીતાનંદ સુરી યશચંદ્ર એમ કહે છે કે માણસની જિંદગી આપી છે એક જ લીટીમાં. માણસનું આપણું જીવન જન્મ, મરણ અને મૃત્યુ સુધીની વાત એક જ પંક્તિમાં કીધી કે ચરે, હરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે અને મરે.
જડે ફરે નથી કરે ગર્ભને ફરે અવતરે મરે. આ એક કવિતા ઓછા શબ્દોમાં બધું કહેવાય અને કવિતા કહેવાય. અને જેમાં भी खुदा है वहाँ भी खुदा है, यहाँ भी खुदा है वहाँ भी खुदा है, जहाँ खुदा नहीं है वहाँ कल खुदेगा नगर पालिका वाला. यहाँ भी खुदा है वहाँ भी खुदा है, જ્યાં ખુદા નહીં है वहाँ कल खुदेगा. શબ્દ ખુદા જ છે. ઓછા શબ્દમાં વધુ કહેવાની વાત હું તમને કહી રહ્યો છું કે પત્નીના પતિદેવે વારંવાર માંગણી કરે કે સોને કી ચેન કબ दोगे, सोने की चैन कब दोगे. पति जवाब आपके चैन से सोने कब दोगे, चैन से सोने कब. શબ્દો એના એ હોય પણ પતિને મજા આવશે. એ કવિતાનું કામ એ છે. આંખ ખુલ્લી હોય એટલે બનતા રહે, આંખ ખોલી નાખતા કઈ બનાવો. અને યાદ નથી કવિતાનું કામ કોણ છે, પણ આંખ ખુલ્લી હોય એટલે બનતા રહે, આંખ ખોલી નાખતા કઈ બનાવો. અને આંખ ખોલવાની વાત કરતા કવિ ક્યાંથી ક્યાં ગઈ. આપણા રવિશમણી આ સરસ કેવી મજાની વાત કરે છે કે એક પણ એવું થયું પાટા નીચે પડતું એક પણ એવું થયું કે પાટા નીચે પડતું મૂકવું અને એક પણ એવી મળી કે પાટે ચડી ગયું. ઓછા શબ્દોમાં વધુ કહેવાય એ કવિતા કહેવાય. અમે કડલાબેન તો સ્કૂલમાં ટીચર હતા, શિક્ષક હતા, આચાર્ય રહ્યા. છોકરાને પૂછતા કે પાચન તંત્ર ટૂંકામાં ટૂંકી નોંધ લખો. પાચન તંત્ર તો છોકરા લખ્યું પાચન તંત્ર એટલે જમણા હાથે શરૂ થાય અને ડાબા હાથે પૂરું થાય. ટૂંકામાં ટૂંકી. આપણા રતિલાલ અલીની સરસ વિધામાં એક લીટીની કવિતાઓ ચાંદ્રના નામથી લખતા હોય કે નારાયણ છે ને એટલે જ પારાયણ છે. નારાયણ છે એટલે જ પારાયણ છે. દરવાજામાં તાળાને પેટમાં નથી દુખતું કારણ કે ચાવીને ખાય છે. દરવાજાના તાળાને પેટમાં નથી દુખતું કારણ કે ચાવીને ખાય છે. કેલેન્ડરમાં લાલ અક્ષરે લખેલી, લાલ શાહીથી છાપેલી તારીખ નોકરિયાતને કંકુથી છાપેલી હોય એવું લાગે. કેલેન્ડરમાં લાલ અક્ષરથી છાપેલી તારીખ નોકરિયાતને કંકુથી છાપેલી હોય એવું લાગે. ચરણ મંદિરે પહોંચાડો, આચરણ ઈશ્વર સુધી પહોંચાડો. બીજી વાત તો ઓછા શબ્દોમાં બધું વાત હોય જે બધી વાત કરવા હું મૂકું છું. એક ખીલી ભણવા મોકલી, ખીલી ભણવા મોકલી, ગ્રેજ્યુએટ થઈને આવી, સ્ક્રૂ બની ગઈ. ખીલીને ભણવા મોકલી, ગ્રેજ્યુએટ થઈને આવી, સ્ક્રૂ બની ગઈ. તો ઓછા શબ્દમાં વધુ કહેવાય. એ કવિતા છે. એક કઠિયારો બની ગયો માળી, એક કુહાડી બની ગઈ ડાળી. મારી વાતમાં કોઈ સમજણ જ ના પડી એટલે કોઈએ પાડી નહીં. ચાલે એક વાત કહી દઉં કે છોકરાઓને વાંચવાની વાત કરી. સંસ્કૃતમાં અર્થ વિસ્તાર કરો એવું લખતા. તમસોમાં જ્યોતિર્ગમય. છોકરાએ અર્થ વિસ્તાર કર્યો તો સુવિધામાં જ્યોતિર્મળી આવું. તમસોમાં જ્યોતિર્ગમય તો સુવિધામાં જ્યોતિર્મળી આવું. બીજો પ્રશ્ન હતો કર્મણ્ય અધિકારસ્તે માં ફલેષુ કદાચન. છોકરાએ અર્થ વિસ્તાર કર્યો કદાચ અધિકારસ્તામાં ફળ વેચવાનું કામ કરતી હશે. તો કિરણભાઈ મને કીધું તમે ખૂબ હાસ્ય પણ કરજો એટલે ઘણી વાર કવિતાની આ બાર પણ થોડુંક જઈને પણ તમારા મનોરંજન માટે પ્રયાસ છે. અને હવે આપણે પ્રજ્ઞાબેન મશીને સાંભળવાના છે. પ્રજ્ઞાબેન મશી પણ સુરતની જે એક બે પ્રતિભાવંત મહિલાઓ છે ને જેમ જામિનીબેન, એમાં પ્રજ્ઞાબેન પણ શિરમોર કહી શકાય એવા એક મહિલા પ્રતિભા છે. કવિત્રી છે, નવલકથાકાર છે, વાર્તાકાર છે, હાસ્ય નિબંધો લખે છે. ઘણી જગ્યાએ કોલમો પણ એની આપણે જોવા મળે છે. દરેક જેટલા પુસ્તકો છે બે નહીં. અને અનેક એવોર્ડ, ગુજરાત કલા પ્રતિષ્ઠાન, અવંતિકા એવોર્ડ, કલા નિકેતન એવોર્ડ, સંગીત જીવન બધા ક્ષેત્રમાં એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા છે. અખિલ હિન્દ મહિલા પરિષદના પણ અગ્રણી સેવાઓ આપે છે અને અનેક સાહિત્ય, કલા, સમાજ સેવાની સંસ્થાઓમાં જોડાયેલી પ્રતિભાવંત મહિલા તરીકે પ્રજ્ઞા વશીને સુરત કરતા પણ ગુજરાત વધારે ઓળખે છે.
જાતને આકાર તો તકલીફ જેવું કઈ નથી, એમને કહું છું. જાતને આકાર ને તો તકલીફ જેવું કઈ નથી. કાદેરી ધાર તો તકલીફ જેવું કઈ નથી. દક્ષ તારું, રાહતારી, ભોગ્ય પણ તું જ છે. તું તને ટંકાર ને તો તકલીફ જેવું કઈ નથી. પણ આપણે એને નથી સાંભળતા ત્યાંથી તકલીફ છે, તો એમને કહીએ કવિતાબેનને બાકી સરસ મજાની કવિતાઓ લખો. નમસ્કાર મિત્રો, પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ, તમામ કારભારી સભ્યો, સામે બેઠેલા લગભગ 80% ચહેરાઓ છે કે જેને હું ઓળખું છું, તેઓ મને ઓળખે છે. આનંદની વાત છે, અમારા સંચાલક શ્રી કિરણસિંહભાઈ ચૌહાણ, કિરણભાઈ છે. બે કિરણભાઈ છે એટલે રોશની જ રોશની છે, અંધારો જેવું સવાર થઈ ગઈ છે અને સતી જાણી. તો મિત્રો, હાસ્યમાં જવાનું છે, પણ એ પહેલા બે મુક્ત ઓડિયન્સને આપીને મનસુખભાઈ પછી બિલકુલ કે મળેલી ક્ષણો વસ્તુ આકાર એવી, કે મળેલી ક્ષણો વસ્તુ આકાર એવી કે નિરાકારથી કોઈ સાકાર થઈ જાય, કે નિરાકારથી કોઈ સાકાર થઈ જાય ને ફેલાવી બે હાથો તરફદાર થઈ જાય, કે તું ફેલાવી બે હાથો તરફદાર થઈ જાય તો જગત આખે આખું કર્જદાર થઈ જાય. જગત આખે આખું કર્જદાર થઈ જાય. બીજું મુક્ત છે કે ડુમાની સાથે યાતના એવી પરોવી કે, ડુમાની સાથે યાતના એવી પરોવી કે તૂટેલ તારનો પછી ખડકાર રહી ગયો, તૂટેલ તારનો પછી ખડકાર રહી ગયો. એણે કશું દીધું નહીં ને લીધું કશું ન મળ્યું. શબ્દો સાંભળજો, એણે કશું દીધું નહીં ને લીધું કશું ન મળ્યું. વ્યવહારની જગાએ અહંકાર રહી ગયો, વ્યવહારની જગાએ અહંકાર રહી ગયો. અને ત્રીજું મુક્ત તમને બે કે ભીતર વેદનાની બજારો ભરું છું, કે ભીતર વેદનાની બજારો ભરું છું ને સુખી છું હું એવો નજારો કરું છું, ને સુખી છું હું એવો નજારો કરું છું. હું છું ને છું એક ધારો કરીને, હેમંતભાઈ, હું છું ને છું એક ધારો કરીને ન હોવાનો પાક્કો ઈશારો કરું છું. ન હોવાનો ક્યાંય નથી, હું ન હોવાનો પાક્કો ઈશારો કરું છું. અને હવે સીધી હાસ્ય ઉપર જઈશ, કારણ કે પ્રોગ્રામ હાસ્યનો છે. કિરણભાઈ ફોન પર કીધેલું કે હાસ્ય રજૂ કરવાનું છે. ઓકે, તો હાસ્ય તરફ જઈએ. લગ્ન જીવન પછી અહીંયા સુધી પહોંચ્યા આપણે, હાંફી ગયા. સાચું કહો, એકનો એક ચહેરો જોવાનો. નો વે. આમ બારી ખોલીએ ને તમે તો બારી બંધ કરો, બારી બંધ કરો, સામેવાળો જોઈ જશો. અને એ બારીનો પડદો ખોલે તમે બંધ કરો, હમણાં નવી રહેવા આવી છે, બંધ કરો. એટલે ભાઈ 80 વર્ષે બધું 70 વર્ષે બી આવું. તો આ ચાંદના ટુકડાઓ શોધવામાં અને શોધવામાં જિંદગી આખી ચાલી ગઈ ને મજા જ નહીં આવી. એટલે પછી એક દિવસ એવું કીધું કે તમે જાઓ, છોકરીઓ બોલાવે છે, 2-3 મહિના અમેરિકા, 2-3 મહિના કેનેડા રહી જાઓ, સારું પડશે. છોકરીને બી પીન મારી કે બોલાવી લો બાપાને, અને બાપા ગયા. અને પછી જે કવિતા લખાઈ, તમે વિચાર કરો, બહેનોને જ્યારે પતિ ઘરમાં નહીં હોય ને, દિલ પર હાથ રાખીને કહેજો કે તમને કેટલી હાશ થાય. થાય કે નહીં થાય? જોયું ને, થાય, બહુ જ હાશ થાય. એટલે મને કેવી હાશ થઈ, બહુ જ મજા આવશે તમને. કે મનમાં થઈ નિરાંત તમારા ગયા પછી, ને દિવસ જુએ ન રાત તમારા ગયા પછી, ને સરખી મળી જમાત તમારા ગયા પછી, ને દિવસ જુએ ન રાત તમારા ગયા પછી. હવે
જ્યાં સુધી પતિ ઘરમાં હોય એ જે હોટલ કે તેમાં જવાનું, એ ઢોસો ખાય તો ઢોસો ખાવાનું, ને ઢોસો મારે તો ઢોસો અરે આ કેટલી જિંદગી છે. જેવા ગયા ને એટલે મેં પકડી મૂકી. હોટેલ, ફિલ્મ, બજાર બધું પગ તળે કર્યું. કે હોટલ, ફિલ્મ, બજાર બધું પગ તળે કર્યું. ભરતી રહું જગાત તમારા દયા. 500 કાર્ડ બતાવ્યા કરે આપણને. આને ગોલ્ડન કાર્ડ કહેવાય અને ઇન્ટરનેશનલ કાર્ડ કહેવાય. કદી આપે નહીં, ખોવાઈ જશે. મેં કીધું 2-4 મોકતા જજો, પછી જવા દેવામાં તમને કઈ જ વાંધો નથી. તો ભરતી રહું જગાત તમારા ગયા પછી. ને હવે શું પરિસ્થિતિ થાય? હવે બહેનોને બહુ મજા આવશે કે જ્યાં સુધી પતિદેવ ઘરમાં હોય ત્યાં સુધી ઘણા બધા વિલનો છત્ર છાયામાં રહેતા હોય. એટલે ગયા પતિ એટલે શું થયું તે જો કે ટાળા થયા વિલન બધા ચમચા અને ચમચીઓ. કે ટાળા થયા વિલન બધા ચમચા ને ચમચીઓ. ખાતા ફરે છે લાત તમારા ગયા પછી. કારણ કે બહાર હોય ત્યાં સુધી તો બધાનું જોર બહુ ભારે ચાલે. મારું ભાઈલું નથી યાનીભાઈ ને તું માનતો. હવે મુદ્દો જે ખરો છે બહેનો માટે કે તું માનતો કે તુજ વિના મુરઝાઈ હું જવા, પણ બુલબુલ ઉડે દિન રાત. પછી જે મજા આવી કે ઘરમાં હતા ત્યાં સુધી એમ કહેતા હતા કે તમે બહુ ખર્ચા કરો. હવે એના ગયા પછીની વાત કે કરી સરાસરી પછી આખા એ માસની. કે કરી સરાસરી પછી આખા એ માસની. ઓછી થઈ છે ખાદ ગયા પછી. ને શાંતિ, સલામતી ને સુખ સ્વર્ગ શું મળ્યું? કંઈક ઓસર્યો પ્રભાત ગયા પછી. ને માથું હવે ન દુખતું ને ટક કશી નહીં. અરે ઉગડ્યું નવું પ્રભાત ગયા પછી. ને છેલ્લો શેર ઘણા મને એવું કે કરી નાખો. મેં તો કરવાનું શું કામ છે? ભલે પડ્યો કે કરતા કરી તો આટલી કૃપા વધુ કરો. કરતા કરી તો આટલી કૃપા વધુ કરો. જલ્દી આવો નાથ તમારા ગયા પછી. જો આપણી સાથે હોય, આપણી સાથે ના હોય તો ગયા પછી રોજ પૂછે નહીં ગમતું તો હું આવી રહું. તને ટેન્શન ખબર નહીં આવડતા તો હું આવી રહું. બધું જ આપણી જો છે ને હેલ્પ કરવા વાળા હોશિયાર છે. આવું થતું હોય છે. હવે આવી બધી કવિતાઓ લખી તો એક વખત ભાઈઓની વાત ભાઈઓ માટે સારા ભાઈઓ કે તમે અમારી ફેવરમાં તો કઈ લખો. કારણ કે મારી કુછ ખટ્ટા કુછ મીઠા કોલમ 5 વર્ષ ગુજરાત મિત્રમાં ચાલેલી. એમાં સુધીર અને શ્રેયા બે પાત્ર. એમાં છેલ્લે શ્રેયાને જ જીતાવું. સુધીરને તો હરાવું બાપેટા. એટલે ફરિયાદ ગઈ ગુજરાત મિત્રમાં. ભગવતીભાઈ બોલાવી ત્યાં ફરિયાદ આવે કે તું એકદમ નારી લક્ષી છે એમ કે હવે કોઈને જીતા સુધીને જીતા. તો મેં કીધું કઈ નહીં, હવે કવિતામાં જોજો તમે. હવે 50 વર્ષ સુધી એકમાં એક મોરા જોયા કરે તો એક કવિતા એમાંથી આવી. હવે જો ભાઈઓને જરા નજરઅંદાજ રાખીને લખી કે 50 વર્ષ સુધી એક સ્ત્રીને જે પુરુષ જોયા કરે ટીકી લગાવીને નાક દાડે, તેને સ્ત્રી એની નજરે કેવી દેખાય છે? પુરુષને 50 વર્ષ પછી પોતાની પત્ની એને કેવી દેખાય છે? શબ્દોમાં ધ્યાન આપજો બરાબર કે 50 વર્ષ પછી પતિની નજરે પત્ની નજર નાખે નશીલી તોય વિકરાળ લાગે છે. તોય
વિકરાળ લાગે છે. બિચારી એટલી પ્રેમથી જોતી હોય તો પેલાને એમ જ લાગે કેવું જોઈ છે. હા, વળિયા થતું જ નથી જોવાનું. કે નજર નાખે નશીલી તોય વિકરાળ લાગે છે. ને જરા જો પાસ આવે તો એ માયા ઝાડ લાગે છે. કે જરા જો પાસ આવે તો એ માયા ઝાડ લાગે છે. ને સવાસનમાં હતી કે હતી બેભાન અવસ્થામાં. કે સવાસનમાં હતી કે હતી બેભાન અવસ્થામાં. જરા અડકીને જોઈ કે જરા અડકીને જોઈ તો નરું વળગાડ લાગે છે. ને સુનામી સાથે એ સુનામી સાથે એને છે કઈ વર્ષોનો નાતો. પણ ગયા જ્યાં ઓસરી પાણી કે ગયા જ્યાં ઓસરી પાણી નદી રેતાળ લાગે છે. ગમતી જ નથી હોય. મૂળ વાત આ છે બચાવવા માટે કેવી ક્યાં પણ રોટલા ખાવા નથી. આ મજાનો છે તે મને બહુ ગમે છે કે ભજન ગીતો કે કવ્વાલી કે ભજન ગીતો કે કવ્વાલી મરસિયા હો કે હાલરડા ભલે ગાશે એ પ્રેમે ભલે ગાશે એ પ્રેમે પણ સુરતની સુરતની ગાળ લાગે છે. બિચારે એટલું બધું જાત જાતનું ગાયને સંભળાવે તો પેલા ભાઈને તો એવું જ લાગે આપણે કઈ નહીં તો બી ગાયા કરવાનું આપણે. જે કરું મેસેજ ધીમેથી કે કરું મેસેજ ધીમેથી નથી કોઈ ઉતાવળ પણ. અરે એ ફોન છે એવો કે અરે ફોન છે એવો કે જે તત્કાળ લાગે છે. ને ચડીને ટોચ પર હું સ્થિર ખાવાને મથું કે ચડીને ટોચ પર હું સ્થિર ખાવાને મથું. ક્યાં તો જીવન ક્યાંથી રહે સંકટ કે જીવન ક્યાંથી રહે સંકટ. ઉતરતો ઢાળ લાગે છે. હવે ને ઉતરતો ઢાળ લાગે છે. ને હવે માથે મૂકીને હાથ બેઠો છું. છેલ્લો છે પેલા ભાઈનો કંટાળેલો ભાઈનો કે હવે માથે મૂકીને હાથ બેઠો છું. ત્યાં આવી એ પૂછે કે જિંદગી તમને હવે જંજાળ લાગે છે. નજર નાખે નશી તો એવી કરાર લાગે છે. જરા તો પાસ આવે તો એ માયા ઝાડ લાગે છે. ને કોઈ પુરુષનું પેટ વધી જાય. સ્ત્રીઓનું તો વધે વાત જ અમારા તો વધે તો બસમાં જગ્યા બી તરત જ આપી દીધી. ભાઈઓ બહુ સારા ગભરાઈને આપી દે. આમાં સદભાવ નહીં હોય પણ ગભરાઈને કે આને કઈ થયું તો નામ બહાર જ આવશે. સદભાવના નથી આમાં. એને થયું કે આ બેનને કંઈક થયું ને જો એને ડીલી કરી આંગળીની કોઈને તો મને જ પડે. એના કરતા જગ્યા આપી દેવા દો બેન. એટલે આપણને તેનો ફાયદા પણ ભાઈનું પેટ વધી જાય તો અનેક પ્રશ્નો ઉભા થાય. તો એના ઉપર એક ગઝલ રજૂ કરું છું. ભાઈનું પેટ જેના છે તે સંભાળી લો કે પેટ એનું મોટું કોળું થઈ ગયું. પેટ એનું મોટું કોળું થઈ ગયું એટલે બસ લોક જોણું થઈ ગયું. એટલે બસ લોક જોણું થઈ ગયું. એટલે ઉદાહરણ આપતા ના હોય કોઈના પેટના તો પછી આજુબાજુવાળાના કેટલાયની મંગળભાઈની જોયા હતી. એવું તમારું થયેલું છે. એટલે મમ્માભાઈ જેટલું નહીં કરતા. ગામ આખાનો કૂડો પેટે પડે કે ગામ આખાનો કૂડો પેટે પડે. નામ એનું એથી પેટું થઈ ગયું. ને હવે જોતો બહેનોને પ્રશ્ન ઉભા થાય ને તો સાડી તો અમારી બહુ મોટી હોય એટલે અમને આવી જ જાય ગમે તેમ કરીને. પણ ભાઈઓને બહુ જ પ્રોબ્લેમ થાય. તો પહેલું મેદાનમાં પેન્ટ ઉતરે છે તો કે પેન્ટ ઘેરાવો ભલા ક્યાંથી સહે. પેટ ઘેરાવો ભલા ક્યાંથી સહે. પેટે લસરી એ ફોડું થઈ ગયું. પેટે લસરીને એ ફોડું થઈ ગયું તો પાયજામો ઉતર્યો મેદાનમાં. પાયજામો ઉતર્યો મેદાનમાં તો પહેલે ધક્કે નાડું ઢીલું થઈ ગયું. પહેલે ધક્કે
કે નાનું ઢીલું થઈ ગયું તો એક ધોતી ગાંધી અસ્મિતા બની. પેલી બેન બહુ સારી છે, એની પત્ની કે કઈ વાંધો નહીં, છેલ્લે ધોતી તો છે જ. કે એક ધોતી ગાંધી અસ્મિતા બની, પણ પેટું પહેરે ત્યાં મસૂતું થઈ ગયું. પેટું પહેરે ત્યાં મસૂતું થઈ ગયું. અને છેલ્લે છેલ્લે તો બહુ મજાની વાત છે કે છે લઘુત્તમ, આજકાલ તો નથી પહેરતી, છે લઘુત્તમ તોય અજમાવી લુંગી. પણ શું થયું કે જ્યાં પવન આવે ત્યાં રોણું થઈ ગયું. જ્યાં પવન આવે ત્યાં રોણું થઈ ગયું. ને પછી બરમુડો લાવ્યા લોકો, છેલ્લે બરમુડો લઈ આવ્યા કે બરમુડો પહેર્યો કે મુન્નો પૂછતો કે કેમ પપ્પા પેન્ટ નાનું થઈ ગયું. બરમુડો પહેર્યો કે મુન્નો પૂછતો કે કેમ પપ્પા પેન્ટ નાનું થઈ ગયું. ને હવે પછીનો જે શેર છે, ધ્યાન આપજો કે ગોળ ગુંબજ, ખાસું મોટું ગોળ ગુંબજ જોઈને ચૂનનો, મુન્ના કરતા બી નાનો બી છે અજુગરમાં, કે ગોળ ગુંબજ જોઈને ચૂનનો પૂછતો કે કેમ પપ્પા મમ્મી જેવું થઈ ગયું. કે પપ્પા મમ્મી જેવું થઈ ગયું. પેટ કરાવે વેટ એટલું સાંભળ્યું, કે પેટ કરાવે વેટ એટલું સાંભળ્યું, પણ અહીં તો આફત વલણું થઈ ગયું. ને જીમ ગયા કે જીમ યોગા દંડ અરેબિક પીરતા, આખરા મોહરાનું ખાણું થઈ ગયું. ને રાતભરમાં થઈ જવા સલમાન જીમ ગયા તો ખિસ્સું ખાલું થઈ ગયું. કે જીમ ગયા તો ખિસ્સું ખાલું થઈ ગયું, કે પેટ એનું મોટું કોળું થઈ ગયું. એટલે બસ લોક જોણું થઈ ગયું. એ બોલી દો. ગામડાના બે ચાર પાંચ સ્ટેપ એને પૂરી કરું વાત કે ગામડાના ઓટલા સંસ્કૃતિ હોય ગામડાઓમાં, તો તેમાં બધી સ્ત્રીઓ ભેગી થયેલી. એટલે એમ કે હવે કાલે એમ કે આપણું એજન્ડા શું છે, તો કે કાલનો એજન્ડા દરેકે પોતાના પતિ વિશે જે આમ ભયંકર ખરાબ હોય એવું કહેવાનું. પતિ વિશે ખરાબમાં ખરાબ તમને જે લાગતું હોય ને તે વિશેષણ લઈ આવજો. જો હા, બીજે દિવસે ઓટલા પરિષદમાં ગામડાની સ્ત્રીઓ પેલા પતિદેવો વિશે જે વિશેષણ શરૂ કરે, જો ધ્યાન આપજો શબ્દો ઉપર. કોન્ફરન્સ, ઓટલા કોન્ફરન્સ શીર્ષક છે. એક છે પહેલી ઊભી થઈ બોલી, મારો પતિ સૂકા ઠૂઠા તરણા જેવો, સૂકા ઠૂઠા તરણા જેવો, થીજી ગયેલા ઝરણા જેવો, થીજી ગયેલા ઝરણા જેવો. ને બીજી કે છે ઊભી થઈને કે ગોળ રમાશે ચાંદો શોધે. બીજી કે છે કે ગોળ રમાશે ચાંદો શોધે, અજવાળે અંધારા જેવો, અજવાળે અંધારા જેવો. ને ત્રીજી ઊભી થઈ કે દોડી દોડી થાક્યો, કે દોડી દોડી થાક્યો ત્યારે પથ્થરના પાથરના જેવો. ને તો પછી ઊભી થઈ બીજી કે હોય ખખડદર, કે હોય ખખડદર પણ મૂછ મરોડે ઐતિહાસિક મિનારા જેવો, ઐતિહાસિક મિનારા જેવો. ને અંધારે પડછાયો શોધે, અંધારે પડછાયો શોધે, ચાંદનીના ચાંદરણા જેવો. ને સ્મૃતિને ઢંઢોળું ત્યાં તો વિખવાદી સાંભળના જેવો. ને છેલ્લો છે કે મારો પતિ કેવો છે તો કે ગંદકી ની કરે બંદગી, ગંદકી ની કરે બંદગી, ઉકળે સાવરણા જેવો, ઉકળે સાવરણા જેવો. હવે પેલું એક કે છે કે હાના નાહા કરતો રહેતો, હાના નાહા કરતો રહેતો, મૂર્ખ મનના શરણા જેવો. ને ગામડાની સ્ત્રી એટલે છેલ્લી એક સ્ત્રી કે છે કે વસુ કાયેલી ભેંસ ચરાવે, વસુ કાયેલી ભેંસ ચરાવે, દૂધ વિના મોઘરણા જેવો, સૂકા ઠૂઠા તરણા જેવો. પ્રજ્ઞાબેનનું નામ જ પ્રજ્ઞા નથી, પણ જોયું ને એના શબ્દોમાં પણ પ્રજ્ઞા છે અને કવિતામાં પ્રજ્ઞા પણ છે. એ કવિતામાં ઢીલા થઈ જાય ત્યાં સુધીની કવિતાના શેર એને જો ગયા તો એક મને યાદ આવ્યું કે शेर लिखा जाता, शेर पढ़ा जाता, शेर सुना जाता, शेर लिखा जाता
है सिर बना जाता है, शेर सुना जाता है, मगर शेर जब सामने आ जाए तब पैजामा ऊपर से ढीला, आगे से गीला और पीछे से पीला हो जाता है। तो આ તમારા ભાઈ તમારે અર્પણ છે. મિત્રો કવિનું કામ જ એવું હોય છે કે કવિ ચશ્માના લેન્સ વગર તમારી દ્રષ્ટિને વિશાળ બનાવી દે છે. કવિતા એક મસ્તી છે. હું નથી અખબાર દોસ્ત કે વંચાઈ જાઉં તો પસ્તી. હું નથી અખબાર દોસ્ત કે વંચાઈ જાય તો પસ્તી. હું તો કવિતા છું, વંચાઈ જાઉં તો મસ્તી. તો કવિતા શું વંચાઈ જાઉં તો મસ્તી. કોઈએ પૂછ્યું કે બે માણસ વચ્ચેનું અંતર માઇલમાં કેટલું? બે માણસ વચ્ચેનું અંતર માઇલમાં કેટલું? મેં કીધું કે બે માણસ વચ્ચેનું અંતર સ્માઇલના જેટલું. બે માણસ વચ્ચેનું અંતર માઇલમાં કેટલું? સ્માઇલના જેટલું. ઉઠમણાની ઓલાદ જેવા માણસો કોઈને નથી ગમતા. હવે સુરેશ દાદા કહેતા કે મને સ્મશાન યાત્રાનો માણસ ગમે, પણ હર યાત્રાનો માણસ ગમે નથી. એમ તમે પણ એ કોઈ શોખ છે બાપા નથી આવ્યા. જરાક આમ ધનુષ્માનની જેમ ખેંચાઈને બેસવાને બદલે રિલેક્સ, એન્જોય, જ્યાં મજા આવે ત્યાં તાલી પાડજો. કારણ કે આપણે કિરણભાઈને સાંભળવાના છે અને પછી થોડીક વારંવાર આવશે તો હું પણ રજૂ કરીશ. પણ કિરણભાઈને રજૂ કરતા પહેલા હું થોડીક મારી એક બે વાત હજી કહી દઉં કે કિરણભાઈ ઘણી બધી કવિતાઓ લખે છે. વચ્ચે ટ્રેનનો પણ માહોલ આવ્યો તો આપણે મિલિંદ ગઢવી એમ કહે છે કે આમ મીઠી છે ખીર જેવી છે, આમ મીઠી છે ખીર જેવી છે, આમ ટીકા ને પનીર જેવી છે. પ્રશ્ન એનો ઉકેલાતો જ નથી. છોકરી આ કાશ્મીર જેવી છે. આમ મીઠી ખીર જેવી છે, આમ ટીકા પનીર જેવી છે. પ્રશ્ન એનો ઉકેલાતો જ નથી. છોકરી આ કાશ્મીર જેવી છે. પણ બીજા કવિ વિતરણ પર છે કે પૂજવા જેવી જ છે એ રોજ હું એની બગાડું ચોકડી. પૂજવા જેવી જ છે રોજ હું એની બગાડું ટોકરી ને પ્રેમ કરવાના પગારે એમની હું બેવ પાડીમાં કરું છું નોકરી. બીજી વાત કહું, દરેકના જીવનમાં દો ઉસૂલ હોય છે. કોઈ બીજું તમારા જીવનમાં બે સિદ્ધાંત કયા છે? તો બે સિદ્ધાંત હોય છે. પહેલો સિદ્ધાંત પરાઈ ના પે નજર મત ડાલો, પરાઈ ના પે નજર મત ડાલો. બીજો સિદ્ધાંત કિસી કો પરાયા મત સમજો. આવા સિદ્ધાંત તો આમાં આવતા હોય છે. એટલે તો તમને આમાં છોકરી પૂછ્યું તમે કેમ ખીલ છે? जिसके चेहरे पे खिल नहीं होता उसके सीने में दिल नहीं होता. પછી તમારું સારું જાય. પણ રાઈટ મણી આવે ને કે એક વેળા મેં તને આપી દીધેલું દિલ તને યાદ છે ને પછી ભરતો રહ્યો હું હોટલોના બિલ તને યાદ છે. અને આ સૌને પ્રેમ કરવા મેં લીધો હતો જન્મ. મરી શકે કે હા સૌને પ્રેમ કરવા મેં લીધો હતો જન્મ, પણ વચમાં તમે જરાક વધારે કરી ગયા. સૌને પ્રેમ કરવા મેં લીધો હતો જન્મ, પણ વચમાં તમે જરાક વધારે ગમી ગયા. ને ઇંગ્લેન્ડમાં આપણા કવિ એમ કહે છે કે હમણાં સુધી તો રીસ હતી બ્રેક થઈ ગઈ. થોડીક વાતમાં કેવી અપસેટ થઈ. હમણાં સુધી એ રીસ હતી ને બ્રેક થઈ ગઈ. થોડી સી વાતમાં કેવી અપસેટ થઈ ગઈ. ગુજરાતમાં હતી ને તો હતી ગોળ પાપડી ને ઇંગ્લેન્ડમાં ગઈ ચોકલેટ થઈ. થોડાક ટૂંકા પ્રશ્નો છે. છૂટાછેડાનું મૂળ કારણ શું? મને કોઈ પૂછ્યું. મેં કીધું લગ્ન. છૂટાછેડાનું મૂળ કારણ લગ્ન. એ ગોળ વાળા કોઈ શું ધંધો કરો? કઈ નહીં, બધા મેં છેડાછેડી બાજુ લગ્નની સિઝન છે. એ સારી વાત. દીકરો ઉભા રહે, એ વકીલ છે.
અને એ ફેમિલી કોર્ટમાં હું દેખાડો એટલે નોંધું કરે છે. એક ભાઈ મારી પાસે લીધી હતી કે દોડ ન કરવું પડે એવો ધંધો શીખવાડો, દોડ ન કરવું પડે એવો ધંધો. મેં કીધું સુલભ સોચતા લઈને આમ કરશે, બીજા કરે અને આપણે પૈસા મળે. સુલભ સોચતા છોકરાનું પૂછ્યું હિન્દીમાં પરીક્ષામાં કવિતાઓ આવતું, હરિવંશ રાય બચ્ચનની શ્રેષ્ઠ કૃતિ કઈ? હરિવંશ રાય બચ્ચનની શ્રેષ્ઠ કૃતિ કઈ કવિ હતા મહાન હિન્દીમાં? તો છોકરા લખ્યું અમિતાભ બચ્ચન. હું તો ઘણું બધું છે પણ તો બે બાજુ કિરણનો પ્રકાશ આવે છે. તો એ કિરણનો પ્રકાશ તમારા સુધી પહોંચે એટલા માટે કિરણ ચૌહાણને વિનંતી કરીશ કે કિરણભાઈ કવિ છે, લેખક છે, ગાયક છે, એન્કર પણ છે. અત્યારે તો એની જગ્યાએ હું બેસી ગયો ખરેખર બહુ સારા એન્કર પણ છે અને છેલ્લા 34 વર્ષથી સાહિત્ય સર્જનમાં ખૂબ સરસ કામ કરી રહ્યા છે. ગઝલ સંગ્રહો ત્રણેય જેટલા છે, હજલ સંગ્રહ, હજલ ખાલી હાસ્ય કવિતાઓ સંગ્રહ છે. એને શહીદા એવોર્ડ આપણા ગુજરાતી કવિતાના શ્રેષ્ઠ એવોર્ડ કહી શકાય. શહીદા એવોર્ડથી પણ વિભૂષિત છે. હરીન્દ્ર દવે એવોર્ડ, કલા રત્ન એવોર્ડ, સ્વર એવોર્ડ, સાહિત્ય અકાદમી એવોર્ડ અને ગુજરાતી ફિલ્મોમાં પણ એના ગીતો છે. મંડળ ઉદાસના આલ્બમમાં પણ એને કંઠ આપેલો છે અને માત્ર ગુજરાતમાં જ નહીં દેશના અનેક રાજ્યોમાં કવિ સંમેલનમાં જાય છે. ટીવી પર, રેડિયો પર વારંવાર આપણે એમને જોઈએ છીએ, સાંભળીએ છીએ. એવા કિરણ ચૌહાણ આજે આપણી વચ્ચે છે. આપણા માટે ખૂબ ગૌરવ છે. આ ખૂબ તાલીઓ પાડી એમને આવકારી. મનસુખભાઈ, પહેલા તો સરસ મજા સંચાલન માટે મનસુખભાઈ માટે એક જોરદાર થાય એવો સરસ માહોલ એમણે બનાવ્યો છે કે અમને કવિતા રજૂ કરવાની ખૂબ મજા પડી રહી છે. અને જ્યારે સામે વડીલો બેઠા હોય ત્યારે તો કવિતા રજૂ કરવાની મજા જ હોય છે. એકવાર એક સત્સંગમાં હું ગયો, 10 મિનિટ બેઠો અને ત્યાં 4 પંક્તિ લખાય. ત્યાં કેવો માહોલ હોય છે કે એકદમ ઉભરી જવાના હોઈએ, એકદમ ઉભરી જવાના હોઈએ, પાર પણ ઉતરી જવાના હોઈએ ને એ રીતે બેઠા છીએ સત્સંગમાં, એ રીતે બેઠા છીએ સત્સંગમાં જાણે કે સુધરી જવાના હોઈએ. વાહ! કે રોજ ઝઘડો લાવતી મહિલા તાણા વર હોઈએ, રોજ ઝઘડો લાવતી મહિલા તાણા વર હોઈએ, મોકલે લડવા અમે જાણે કે બોક્સર હોઈએ. હા ભલે ચૌહાણ ગજ્જર શાહ ઠક્કર હોઈએ, હા ભલે ચૌહાણ ગજ્જર શાહ ઠક્કર હોઈએ, ખુદ કો જો માનીએ ને ત્યારે અદ્દર હોઈએ. કે સગળી ઇજ્જત તો પતન થઈ જાય છે, સગળી ઇજ્જત નો પતન થઈ જાય છે. આ હીરો જ્યારે વિલન થઈ જાય છે ને કેટલો હસમુખ હતો પહેલા છગન, કેટલો હસમુખ હતો પહેલા છગન, પણ પછી એના લગ્ન થઈ જાય. મિત્રોની ખાસિયત કેવી હોય છે એના ઉપર એક રચના બતાવું છું કે આપણી બાજી બગાડે પણ ખરા. મિત્રોની આ ખાસિયત, આપણી બાજી બગાડે પણ ખરા, દોસ્ત છે ધંધે લગાડે પણ ખરા. આપણી બાજી બગાડે પણ ખરા, દોસ્ત છે ધંધે લગાડે પણ ખરા. ને ઊંઘ આવી ગઈ ને એવું પૂછવા, ઊંઘ આવી ગઈ ને એવું પૂછવા 2-2:30 વાગ્યે જગાડે પણ ખરા. ને આપણે જેને દબાવી રાખીએ, આપણે જેને દબાવી રાખીએ એ જ મુદ્દો એ ઉપાડે પણ ખરા. ને આપણી પાસે જ ઉછીના લઈ, આપણી પાસે જ ઉછીના લઈ ક્યાંક આપણને જમાડે પણ ખરા. આપણી પાસે જ ઉછીના લઈ ક્યાંક આપણને જમાડે પણ ખરા. પણ હતાશા નામના એક રોગને, પણ હતાશા નામના એક રોગને આમ ચપટીમાં મટાડે પણ ખરા. પણ હતાશા નામના એક રોગને
આમ ચપટીમાં મટાડે પણ ખરા. અને ત્યાર પછી હશે કવિતા. ઘણીવાર કવિ સંમેલન હોય અને પછી એના પછી જમવાનું પણ હોય અને કવિ સંમેલન ઝડપથી પૂરું થવા તરફ હોય, પેલી બાજુ પૂરી થવાની બાકી હોય અથવા દાળ ન થઈ હોય, એટલે ત્યાંથી કહેવડાવવામાં આવે કે ભાઈ થોડું હજી ચલાવજો, તમને કે થોડુંક ખેંચજો. એટલે આવું ઘણી વાર અમારે થાય. એટલે પછી મેં એ રદીફ રાખીને આ એક ગઝલ લખી કે ચીકુ કેળા મોસંબીથી ખેંચાય એટલું ખેંચો. ચીકુ કેળા મોસંબીથી ખેંચાય એટલું ખેંચો. આજે ઉપવાસ છે, શાંતિથી ખેંચાય એટલું ખેંચો. ને દૂધને માટે ભેંસ લાવવું, પણ ભેંસ તો કેટલી મોંઘી. પેલું એમ કે બહારથી આવે બધું ભેળસેળ વાળું આવે, તો કે ચોખ્ખું લાવવા માટે શું કરીએ કે દૂધને માટે ભેંસ લાવવું, પણ ભેંસ તો કેટલી મોંઘી. ઘરવાળા કહે છે બકરીથી ખેંચાય એટલું ખેંચાય. ને પત્ની ગમે એટલું ખખડાવે તોય હું નિશ્ચિંત. પત્ની ગમે એટલું ખખડાવે તોય હું નિશ્ચિંત. આપણો નિયમ ચૂપકી દીધી ખેંચાય એટલું ખેંચાય. ને હાર્મોનિયમ તબલા લાવવા કીધું તો સાહેબ બોલ્યા. એક સમય હું પણ શિક્ષક હતો અને ક્યારેક ડિમાન્ડ મૂકતો કે આવું કંઈક સ્કૂલમાં હોવું જોઈએ કે હાર્મોનિયમ તબલા લાવવા કીધું તો સાહેબ બોલ્યા એમ કરો હમણાં ખંજરીથી ખેંચાય એટલું ખેંચો. હાર્મોનિયમ તબલા લાવવા કીધું તો સાહેબ બોલ્યા એમ કરો હમણાં ખંજરીથી ખેંચાય એટલું ખેંચો. ને ભગવાનને કીધું ભગવાન સાક્ષાત દર્શન ક્યારે. ભગવાનને કીધું ભગવાન સાક્ષાત દર્શન ક્યારે. ભગવાન કે મારી મૂર્તિથી. ભગવાનને કીધું ભગવાન સાક્ષાત દર્શન ક્યારે. ભગવાન કે મારી મૂર્તિથી ખેંચે એટલું ખેંચો. ને આયોજકને પૂછ્યું મેં ક્યાં સુધી કરીએ પ્રોગ્રામ. આયોજકને પૂછ્યું ક્યાં સુધી કરીએ પ્રોગ્રામ. કહે તમ તમારે મસ્તીથી ખેંચાય એટલું ખેંચો. તો સુરતી બોલીમાં એક રચના સંભળાવું છું કે પાંચે આંગળી હરખી તો કેઠે ની મળે. પાંચે આંગળી હરખી તો કેઠે ની મળે. બધી ખોપરી ઈધી તો કેઠે ની મળે. ને વરને ખખડાવી ફટકારી છેલ્લે બોલી. જો તો એકદમ સિલેબસ પ્રમાણે જ આગળ જાય. વરને ખખડાવી ફટકારી છેલ્લે બોલી. મારા જેવી બૈરી તો કેઠે ની મળે. વરને ખખડાવી ફટકારી છેલ્લે બોલી. મારા જેવી બૈરી તો કેઠે ની મળે. ને કંકોત્રીમાં વારે વારે હું હોદે છે ભાઈ. લગભગ બધાની છપાઈને આવી ગઈ. કંકોત્રીમાં વારે વારે હું હોદે છે ભાઈ. એમાં તારી મરજી તો કેઠે ની મળે. ને વરહો સુધી પહેરી ફાડી નાખી. વરહો સુધી પહેરી ફાડી નાખી. આવી બીજી લુંગી તો કેઠે ની મળે. ને બાગમાં જાઓ કે જીમમાં જાઓ કે બીજે જાઓ. બાગમાં જાઓ કે જીમમાં જાઓ કે બીજે જાઓ. જૂની તંદુરસ્તી કેઠે ની મળે. બાગમાં જાઓ કે જીમમાં જાઓ કે બીજે જાઓ. જૂની તંદુરસ્તી તો કેઠે ની મળે. પાંચે આંગળી હરખી તો કેઠે ની મળે. બધી ખોપરી હીધી તો કેઠે ની મળે. ને આખી હા એક છે રહી ગયો કે આખી દુનિયા ફરજો પણ એક વાત તો નક્કી. આખી દુનિયા ફરજો પણ એક વાત તો નક્કી. ઇન્ડિયા જેવી કન્ટ્રી અને બીજી એક
રચના. આમ પ્રજ્ઞાબેનની કવિતામાં ઘણા બધા વસ્ત્રોનો ઉલ્લેખ થઈ ગયો. એમાં એક વસ્ત્ર આવ્યું લુંગી. એના ઉપર થોડી ફોકસ હું કરી રહ્યો છું. લુંગી પહેર્યા પછીની અનુભૂતિ કે એકદમ હળવાશની પળ હોય છે. જે પહેરે છે એમને ખ્યાલ હશે. એકદમ હળવાશની પળ હોય છે. લુંગીમાં આરામ પુષ્કળ હોય છે. એકદમ હળવાશની પળ હોય છે. લુંગીમાં આરામ પુષ્કળ હોય છે ને ઊંઘતા પહેલા જે આગળ હોય છે ઊંઘતા પહેલા જે આગળ હોય છે ઉઠતા એક ગાંઠ પાછળ હોય છે. ઊંઘતા પહેલા જે આગળ હોય છે ઉઠતા એક ગાંઠ પાછળ હોય છે ને દોસ્ત પટ્ટો પહેરવો પડતો નથી. દોસ્ત પટ્ટો પહેરવો પડતો નથી. ગાંઠમાં એનું બધું બળ હોય છે. દોસ્ત પટ્ટો પહેરવો પડતો નથી. ગાંઠમાં એનું બધું બળ હોય છે ને એટલે એ સાવ હલકી હોય છે. એટલે એ સાવ હલકી હોય છે. એને ક્યાંક કિસ્સાનું વાદળ હોય છે. એટલે એ સાવ હલકી હોય છે. એને ક્યાંક કિસ્સાનું વાદળ હોય છે. પણ પહેરવા જે જાય છે પહેલી વખત જે પહેરે છે એની સાથે શું થાય છે એની વાત. પહેરવા જે જાય છે પહેલી વખત એમના માટે ઘણા છળ હોય છે. એ નાદાન જીવ રાત્રે ભૂલી જાય છે કે આ ચાદર નથી. પહેરવા જે જાય છે પહેલી વખત એમને માટે ઘણા છળ હોય છે. અને લુંગી એટલી લાંબી હોય ને કે બે ભાગ એના કરવા પડે. તો લુંગી ભાગ બે કે વાળેલા ઢોસા સમી દેખાય છે. વાળેલા ઢોસા સમી દેખાય છે તેથી દક્ષિણ હિન્દમાં વખણાય છે. વાળેલા ઢોસા સમી દેખાય છે તેથી દક્ષિણ હિન્દમાં વખણાય છે. ને શી જરૂર રૂમાલ કે ટુવાલ ની. શી જરૂર રૂમાલ કે ટુવાલ ની. હાથ પગ મોં લુંગીથી લૂછાય છે. શી જરૂર રૂમાલ કે ટુવાલ ની. હાથ પગ મોં લુંગીથી લૂછાય છે. ને ચોકડા વાળી જો લુંગી હોય તો બાળકો ઘર રમી હરખાય છે. ચોકડા વાળી જો લુંગી હોય તો બાળકો ઘર રમી હરખાય છે. અને લુંગી છેલ્લે સુધી સાથ આપે કે લુંગી ફાટી જાય તો પણ કિંમતી. લુંગી ફાટી જાય તો પણ કિંમતી. ખોટું કરવામાં ફજી વપરાય. અને છેલ્લે બે ત્રણ સવાલના જવાબો હું રજૂ કરું છું. અમને કવિઓને છે ને બધા બહુ બુદ્ધિશાળી માની ગયા છે. અને પછી એમને સાચા સાબિત કરવા માટે અમારે બહુ મહેનત કરવી પડે. એકવાર એટલે જાત જાતના સવાલો અમને કરે જે અશક્ય હોય ને એવા સવાલો અને એના અમારે જવાબ પણ આપવા પડે. એક ભાઈએ મને પૂછ્યું કે તમે ઉતાવળમાં હો ત્યારે શું પહેરો, બૂટ કે ચપ્પલ કે પછી જે હાથમાં આવે તે? બધું હાથમાં આવે તે નહીં, પગમાં આવે. એક ભાઈએ પૂછ્યું કે ગધેડો સુખી કે માણસ? મેં કીધું કે ગધેડો. કારણ કે એને ગુજરાન ચલાવવા માટે માણસ નથી થવું પડતું. એક ભાઈએ પૂછ્યું કે મંદિર જનારની નજર ભગવાન કરતા ચપ્પલ પર કેમ વધારે હોય છે? મેં કીધું કે ભગવાન વગર ઘેર જવાય. એક ભાઈ કે મને ફોર વ્હીલર ચલાવતા આવડે, હેલિકોપ્ટર ચલાવતા આવડે, તમને શું ચલાવતા આવડે? મેં કીધું કે મને મારું ઘર ચલાવતા આવડે. એક ભાઈ અદભુત સવાલ પૂછ્યો કે અત્તરનું પૂંગળું એવું ક્યાં મૂકીએ તો વધારે સુગંધ આવે? મેં કીધું નાકમાં. અને એક ભાઈ તો એવો સરસ સવાલ કર્યો
કે એવા લોકો સાથે દોસ્તી કરવી જોઈએ. મેં કીધું એવા લોકો સાથે દોસ્તી કરવી જોઈએ જેનામાં ઉધાર આપવાની શક્તિ હોય, પણ પાછા માંગવાની હિંમત ન હોય. અને છેલ્લો આ સવાલનો જવાબ એક ભાઈ કહે છે મને કે હું રોજ 10 કિલોમીટર ચાલું છું, તમે કેટલું ચાલો છો? મેં કીધું હું તમારે જેટલો ચાલુ માણસ નથી. તો સરસ રીતે આપ સૌ કાર્યક્રમ માણી રહ્યા છો ત્યારે મનસુખભાઈ જેવા સંચાલક હોય અને ત્યારે એટલે મને આવી તકો ઓછી મળે કે મારે સંચાલન ન કરવાનું હોય અને કવિતા જ કરવાની હોય, એનો એક આનંદ જુદો હોય. તો આજે લાવો મને મનસુખભાઈને કારણે મળ્યો, એક વિરાટ મને મળ્યો, એ માટે હું મનસુખભાઈની કવિતા સાંભળીને જ જાઓ. મારી સમિત બેઠેલા સંચાલક શ્રી મનસુખભાઈ નારિયા, કવિ, કેળવણીકાર, સાયન્સ એક્ટિવિસ્ટ, નિવૃત્ત આચાર્ય. ઘણું બધું, આ તો બધું બહુ ઓછું છે. કાવ્ય સંગ્રહ રચકણથી રક્તકણમાં મનહર ઉદાસ જેવા સુપ્રસિદ્ધ ગાયકે એમની ગઝલને કંઠ આપ્યો છે. ગુજરાતી સંવાદોમાં એમની કવિતાઓને સ્થાન મળ્યું છે. વિજ્ઞાન કાવ્યો દેશભરમાં એમણે રજૂઆતો છે. એમણે વિજ્ઞાન કાવ્યો ખૂબ સરસ લખ્યા છે, સ્વરાંગનો પણ થયા છે. એમના પુસ્તકો ચંદરવો, રંગતાળી, સ્વરોત્સવ, સમર્પણ, નેશનલ સાયન્સ એવોર્ડથી વિભૂષિત છે. ગુજરાત પ્રતિભા એવોર્ડ, કલારત્ન એવોર્ડ, ગ્રીન અર્થ એવોર્ડ, રમત સુવર્ણચંદ્રક એવોર્ડ, સાયન્સ વર્લ્ડ રેકોર્ડ અને પોતાનું હેમ રેડિયો સ્ટેશન ધરાવે છે ટીવી રેડિયો ઉપર અને અનેક એવા સાહિત્ય કાર્યક્રમોમાં આપણે મનસુખભાઈને જોઈએ છે. તો હવે આપણે સાંભળીએ કવિ શ્રી મનસુખ નારિયા. સાહેબે વાત કરી કામની નાકની પેલા એક દોસ્તી છે લખ્યું છે કે ભાઈ ડોક્ટર પાસે ગયા ઈએનટી પાસે કાનના ગળા શું તકલીફ છે? કે કાનની નાકની કાનની તકલીફ, કાનની ને નાકની તકલીફ છે. કાનને નાકની શું તકલીફ છે? કે તો ટી-શર્ટ પહેરું કાઢું ને ત્યારે કાનને નાક નડે છે, એટલે દવાખાનું બંધ કરી પ્રજ્ઞાબેને વિજ્ઞાન કવિતા માટે મારો પરિચય પણ બે વિજ્ઞાન મુક્ત પહેલા કીધું. વીજળી વહેતી ફરે છે જેમ વાહક તારમાં, વીજળી વહેતી ફરે છે જેમ વાહક તારમાં, એમ હું વહેતો ફરું છું રોજ તારા પ્યારમાં. હો કનેક્શન લૂજ ત્યારે શોર્ટ સર્કિટ થાય છે, હો કનેક્શન લૂજ ત્યારે શોર્ટ સર્કિટ થાય છે. કેમાં તણખા જડે છે એ બહુ વિચારમાં, કેમાં તણખા જડે છે એ બહુ વિચારમાં. અને એક બીજું જેવું વિજ્ઞાન મુક્ત પહેલા હતો એ વાનર માણસ બની ગયો છે. પહેલા હતો એ વાનર માણસ બની ગયો છે ને એ વાત સૌથી પહેલા ડાર્વિન કહી ગયો છે. એ વાત સૌથી પહેલા ડાર્વિન કહી ગયો છે. અને માણસની કુદાકૂદને જોતા હજુય લાગે, માણસની કુદાકૂદને જોતા હજુય લાગે માણસમાં થોડેક અંશે વાનર હું તો ઘણું છે. ખાલી વિજ્ઞાન કવિતાઓ હિન્દીમાં પણ લખી છે આખા દેશમાં અલગ અલગ જગ્યાએ, હૈદરાબાદ, ચેન્નાઈ, લખનઉ, નવી દિશા માં પણ થોડું કામ કરી રહ્યો છું. પણ અત્યારે વાત છે હાસ્ય કવિતાઓની. રાવણને 10 માથા છે, 10 માથા. તો કેવી કેવી સમસ્યા થાય રાવણ 10 માથા હોય તો પડખા કરવામાં ના એવી એક બયાન આ કવિતામાં છે. કે રાવણને જીવવાનું ભારે, મંદોદરી સાથે જો ફરવાય નીકળે તો ગામ આખું સિસોટી મારે. એટલે રાવણને જીવવાનું ભારે. સ્કૂલમાં એ રાવણની કાયમ ફરિયાદ છે કે લંકાનું નામ ચાલો બોર્ડ છે. 1 થી 10 સુધી લખતા આવડે ના એવો તો રાવણનો ડફોડ છે. ચાલુ પરીક્ષા બાજુમાં જુએ છે એમ કઈ ટીચર ફટકારે. ચાલુ પરીક્ષાએ બાજુમાં જુએ છે એમ કઈ ટીચર ફટકારે. રાવણને જીવવાનું ભારે, રાવણને જીવવાનું ભારે. મંદોદરી ભાભી જો ટૂથપેસ્ટ લાવે ને તો 2-3 દી માંડ ચાલે. દાઢીને બાલ જેવા નાનકડા કામમાં એ કેટલી સીએલ બગાડે. મંદોદરી ભાભી જો ટૂથપેસ્ટ લાવે તો 2-3 દી માંડ ચાલે ને દાઢીને બાલ જેવા નાનકડા કામમાં એ કેટલી સીએલ બગાડે.
અરે જાગતા તો ઠીક, પણ ઊંઘમાં એ મુશ્કેલી, પડખું ફરવાનું થાય ને ત્યારે. જાગતા તો ઠીક, પણ ઊંઘમાં એ મુશ્કેલી, પડખું ફરવાનું થાય ત્યારે એટલે રાવણને જીવવાનું ભારે. પાણીપુરી ખાવામાં પ્રશ્નો સર્જાય ને બીડી સિગરેટથી આગ ને ધુમાડો. દસ માથા તેમ કલ્પના કરશો તો શું મજા આવે. પાણીપુરી ખાવામાં પ્રશ્નો સર્જાય, બીડી સિગરેટથી આગ ને ધુમાડો. ટિકિટ કપાવો તો માથા દીઠ હોય અને બધા માથા દીઠ ઉઘરાવે ફાળો. ટિકિટ કપાવો તો માથા દીઠ હોય અને બધા માથા દીઠ ઉઘરાવે ફાળો. 10 માથામાં 20 વિચારો, મૂંઝાણો, કરવું શું મારે, રાવણને જીવવાનું ભારે. માથું જો દુખે તો હેડેક ન થાય, પણ હેડ તો અનેક થઈ જાય છે. માથું જો દુખે તો હેડેક ન થાય, પણ હેડ તો અનેક થઈ જાય છે. એટલે 7 સુર સાથે સમૂહ ગીત ગાય છે, માણસ ભલે ને એક છે. કદી સીટી મારીને એને રોકે પોલીસ, એટલે કેમ નથી હેલ્મેટ તારે. કદી સીટી મારીને એને રોકે પોલીસ, કદી પેલા કેમ નથી હેલ્મેટ તારે. એટલે રાવણને જીવવાનું ભારે. નાસ્તામાં મિત્રો પણ બોલાવે નહીં, કઈ ભોજનમાં આમંત્રણ હોય નહીં. 10 માતા કોણ કરો. નાસ્તામાં મિત્રો પણ બોલાવે નહીં, કઈ ભોજનમાં આમંત્રણ હોય નહીં. 10 માથાને કોઈ સાલી એકલતા, આસપાસ રહેશે પણ કોઈ નહીં. મારી બે કહો કે 10 માથા નડે. રાંધીને કેમ જન્મારો કાઢશે આ મંદોદરી ખાધોકડા હારે. રાંધીને કેમ જન્મારો કાઢશે આ મંદોદરી ખાધોકડા હારે. રાવણને જીવવાનું ભારે. હરણ બતાવી, અપહરણ તો કર્યું પણ પછીથી મર્યાદા રાખી. રાવણને થોડી સારી વાત આવી. હરણ કરી, અપહરણ તો કર્યું, પછીથી મર્યાદા રાખી. લોકો તો રાવણથી આગળ છે એટલે કે મર્યાદાને તીખી રાખી. લોકો તો રાવણથી આગળ છે એને તો મર્યાદાને તીખી રાખી. લોકોના હૈયામાં રામથી અધિક, હવે રાવણનું રાજ છે વધારે. તો રાવણના પુતળા કાં ભાવે. લોકોના હૈયામાં રામથી અધિક, હવે રાવણનું રાજ છે વધારે. તો રાવણના પુતળા કાં ભાવે. અને રાવણને જીવવાનું ભારે. રાવણને જીવવાનું ભારે. અને બીજી એક કવિતા છે, ટીવી સિરિયલ જોતા હોય આપણે. ટીવી સિરિયલ તમે એમ સમજો, ટીવી તમે જોવો છો ત્યારે ટીવીમાં રામાયણના દ્રશ્યો આવે છે, મહાભારતના દ્રશ્યો આવે છે, નીચે જાહેરાત આવે ખબર સ્ટોરમાં. હવે ટીવીના દ્રશ્યો અને નીચેની જાહેરાત એ બેના સંબંધો કેવા હોય એ તમે સમજશો તો કવિતાની મજા આવશે. કે ટીવીની સિરિયલમાં રામે ધનુષ બાણ તોડ્યું ને ત્યારે નીચે જાહેરાત લગાતી, લોખંડના વેલ્ડિંગને માટે મળો શિવ વેલ્ડિંગ સેન્ટરમાં રામનગરને નાખે. ટીવીની સિરિયલમાં રામે ધનુષ બાણ તોડ્યું ને ત્યારે નીચે જાહેરાત લખાતી, લોખંડના વેલ્ડિંગને માટે મળો શિવ વેલ્ડિંગ સેન્ટરમાં રામનગરને નાખે. ને લક્ષ્મણજીને ઘાયલ જોઈ હનુમાનજી ચાલ્યા કોઈ દવા શોધવા. ટીવી પર એ દ્રશ્ય હતું. લક્ષ્મણજીને ઘાયલ જોઈ હનુમાનજી ચાલ્યા કોઈ દવા શોધવા. નીચે જાહેરાત હતી કે આયુર્વેદિક ઔષધ માટે મળો હકીમજીમાં આવો લાલ ગેટની પાસે. ને મહાભારત સિરિયલમાં એવું દ્રશ્ય હતું કે પાંચાલીના વસ્ત્ર હરણ કરતો હતો દુષ્ટ દુશાસન. ત્યારે નીચે જાહેરાત હતી કે હોલસેલમાં A to Z લેડીઝ વેર માટે આવો બોમ્બે માર્કેટ પાસે. ને જુગાર રમવા બેઠા પાંડવ કૌરવ ત્યારે બ્રેકિંગ ન્યૂઝ હતા કે 5 જણા પકડાયા અને 100 જણ ભાગી છૂટ્યાની બીજી વાત. લક્ષ્મણજીએ શૂર્પણખાનું નાક ઉડાવી દીધું ત્યારે પ્લાસ્ટિક સર્જન ડોક્ટરની પણ આવે જાહેરાત. લક્ષ્મણજીએ શૂર્પણખાનું નાક ઉડાવી દીધું ત્યારે પ્લાસ્ટિક સર્જન ડોક્ટરની પણ આવે જાહેરાત. અને કેશવજીએ 18 કાવ્યો સંભળાવી. અર્જુનને કીધું માની જા તું લડવા માટે, નહીતર આજે કુરુક્ષેત્રમાં કવિઓનું સંમેલન થશે. એકલો જ કહું છું, બીજા બોલાવી નાખ્યું. કેશવજીએ 18 કાવ્યો સંભળાવી. અર્જુનને કીધું માની જા તું લડવા માટે, નહીતર આજે કુરુક્ષેત્રમાં કવિઓનું સંમેલન થશે. માની ગયો અર્જુન
કે સાલો કુરુક્ષેત્રમાં કવિઓ સામે ત્રાસવાદને પ્રાસવાદમાં પડવા કરતા રણ મેદાને યુદ્ધ કરીને મરવાનું સારું લેખાશે. માની ગયો અર્જુન કે સારું કુરુક્ષેત્રમાં કવિઓ સામે ત્રાસવાદને પ્રાસવાદમાં પડવા કરતા રણ મેદાને યુદ્ધ કરીને મરવું પણ સારું લેખાશે. મહાભારતનું યુદ્ધ થયું ને ચારે બાજુ કાપા કાપી લોહીની નદીઓ વહી જાતી, નીચે જાય લખાતી, ઇમરજન્સી માટે મળવું મહાવીર હોસ્પિટલમાં. પછી યુદ્ધમાં ઘણા બધાના મોત થયાની વાત હતી ને સાથે જાહેરાત હતી કે મરણ વિધિની વસ્તુઓ અહીંયા સસ્તી મળશે, કપણધારથી અને મારથી અહીંયા સૌથી સસ્તા મળશે. મરણ થયેલી સીતાજીને શોધી રહેલા રામ બિચારા ઝાડ પાનને નદી બધાને પૂછે મારી સીતા ક્યાં છે? મરણ થયેલી સીતાજીને શોધી રહેલા રામ બિચારા ઝાડ પાનને બધાને પૂછે મારી સીતા ક્યાં છે? ખોવાયેલી વ્યક્તિ માટે મૂંઝવણ કે મુશ્કેલી માટે સચોટ જ્યોતિષ મનસુખ ગુરુ સુરતમાં છે આજે. માણસ ભગવાન પાસે જાય મંદિરમાં કઈક ને કઈક માગણી હોય એટલે ભલે કહે નહીં, ભગવાનને ખબર પડી જાય કે ચાલો હમણાં કઈક માગશે. બેઠા હોય ભગવાન આવે હમણાં ચાલો કઈક માગશે. ત્યાં આપણે આ નંબર જવા માટે કઈ રાખ્યા ન હોય તારે જોઈ ચાપી સરકારી ઓફિસ જેવું ન હોય, પણ ભગવાન થાકી જાય છે માણસની માગણીથી થાકી ગયેલા ભગવાનનું ગીત છે. થોડી વાર છેલ્લું જ છે 5 મિનિટ. અને અત્યારે એવું મનસુખ નાળિયા નહીં પણ ઉપરથી ભગવાન બોલે છે અને માણસોથી થાકી ગયેલો ભગવાન બોલે છે. એવી કલ્પના કરી સાંભળજો તો હું હવે થાકી ગયો છું, માણસોથી રાત અને દિવસ સતત કઈ ને કઈ માગ્યા કરે, બંધ આંખે હાથ જોડે, શીશ ઝુકાવે, ઘૂંટણિયા ભેર થઈ જઈને પગે લાગ્યા કરે. હું હવે થાકી ગયો છું, માણસોથી રાત અને દિવસ સતત કઈ ને કઈ માગ્યા કરે, ધૂપ ને દીવા કરે, પૂજન કરે છે ને કથા કીર્તન હવન હોળી કરે ને મારી સર્જેલી પ્રસાદીથી જ લલચાવે મને ફળ ફૂલ ને નિવેદન ને શ્રીફળ કરે. ધૂપ અને દીવા કરે, પૂજન કરે છે ને કથા કીર્તન હવન હોળી કરે અને મારી સર્જેલી પ્રસાદીથી જ લલચાવે મને ફળ ફૂલ નિવેદ અને શ્રીફળ ધરે. માગણીની રોજ માળા ફેરવે, મણકા ગણે ને કોથળીમાં હાથ સંતાડ્યા કરે. હવે થાકી ગયો છું માણસોથી રાત અને દિવસ. આ સકળ બ્રહ્માંડ 14 લોકમાં નિવાસ મારો છે, ધરા પાતાળ ને આકાશમાં. તો પણ મને પૂરે છે મંદિર મસ્જિદોની જેલમાં છું હું ઘણા યુગોથી કારાવાસ. આ સકળ બ્રહ્માંડ 14 લોકમાં નિવાસ મારો છે, ધરા પાતાળ ને આકાશમાં. તો પણ મને પૂરે છે મંદિર મસ્જિદોની જેલમાં છું હું ઘણા યુગોથી કારાવાસમાં. હું એક ઉર્જા રૂપ છું ને સૌ અલગ નામે અલગ રૂપે હજારો ધર્મને સ્થાપ્યા કરે. હવે થાકી ગયો છું માણસોથી રાત અને દિવસ સતત કઈ ને કઈ માગ્યા કરે. આ માણસો સર્જીને કીધી ભૂલ મેં. આ માણસો મારી પ્રતિમાઓ જ સર્જે છે. માણસો સર્જીને કીધી ભૂલ મેં. આ માણસો મારી પ્રતિમાઓ જ સર્જે છે. હવે એ ડુબાડે છે, વિસર્જન પણ કરે છે, ઉત્સવો નામે સતત ઘોઘાટ ગરજે છે. હવે રોજ શોભાયાત્રા કાઢે ને ડીજે સાઉન્ડના તાલે બધા જાહેરમાં નાચ્યા કરે. હવે થાકી ગયો છું માણસોથી રાત અને દિવસ સતત માગણી છે એડમિશન, પરીક્ષામાં ટકા, નોકરી, ધંધો, સગાઈ, સીમંત, બંગલો, કાર, સિદ્ધિ, સંપત્તિ ને રોગ મુક્તિ એવી અઢળક માગણીઓ છે. માગણી છે એડમિશન ને પરીક્ષામાં ટકા ને નોકરી, ધંધો, સગાઈ ને સીમંત, બંગલો ને કાર, સિદ્ધિ, સંપત્તિ ને રોગ મુક્તિ એવી અઢળક માગણીઓ છે અનંત. કે મન કરેલા દોરા ધાગાઓ અને તાવીજ બાંધી મારી કાયમ માનતા માન્યા કરે. હવે થાકી ગયો છું માણસોથી રાત અને દિવસ સતત કઈ ને કઈ માગ્યા કરે, કઈ ને કઈ માગ્યા કરે. ખૂબ મજા પડી અને તમે ખૂબ સરસ રીતે કાર્યક્રમ માણ્યા માટે આભાર. સૌથી પહેલા તો આવું સરસ કામ કવિ સંમેલનનું કામ ઘણા બધા કાર્યક્રમો શીખતા હોય ઘણી જાતના, પણ કવિ સંમેલન વેચ્યું હોય તો કોઈ સમજદારી અને કોઈ એક વિદ્વતા પૂર્ણ વિચારથી ઉપજ છે. બહુ સરસ આયોજન માટે અમે સૌ કવિઓ સાહિત્ય જગત વતી હરિઓમ વરિષ્ઠ મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ ઓલ.
Thank